નીતિવચનોનું પુસ્તક નીતિવચનોનું પુસ્તક અધ્યાય 1 નીતિવચનોનું પુસ્તક અધ્યાય 1 ઇસ્રાયેલના રાજા દાઉદના પુત્ર સુલેમાનના નીતિવચનો જ્ઞાન તથા શિક્ષણ સંપાદન થાય, ડાપણની વાતો સમજવામાં આવે, ડાપણ ભરેલી વર્તણૂકની, નેકીની, ન્યાયપણાની અને ઇન્સાફની કેળવણી મળે, ભોળાને ચતુરાઈ, જુવાન પુરુષને વિદ્યા તથા વિવેક બુદ્ધિ મળે. જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્વતાની વૃદ્ધિ કરે અને બુદ્ધિમાન માણસને ખરું ડાપણ મળે. કહાણીઓ તથા અલંકાર, જ્ઞાનીઓના વચનો તથા તેઓના માર્મિક સૂત્રો સમજાય એ માટે એ છે. યહોવાનો ભય એ વિદ્યાનો આરંભ છે. મૂર્ખો જ્ઞાન તથા શિક્ષણને તુચ્છ ગણે છે. મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ અને તારી માનું શિક્ષણ તજીશ નહીં, કેમ કે તે તારે માથે શોભાયમાન મુંગટરૂપ તથા તારા ગળાના હારરૂપ થશે. મારા દીકરા, જો પાપીઓ તને લલચાવે તો તું તેમનું માનતો નહીં. જો તેઓ તને કહે કે અમારી સાથે ચાલ, આપણે ખૂન કરવા માટે લાગ તાકીને સંતાઈ રહીએ, આપણે નિર્દોષને વિના કારણ રંજાડવાને છુપાઈ રહીએ, શેઓલની જેમ આપણે તેઓને જીવતા ને જીવતા સ્વાહા કરી જઈએ, જાણે કે તેઓ કબરમાં ગરક થઈ ગયા હોય. આપણને તેમનો સઘળી જાતનો મૂલ્યવાન માલ મળશે. આપણે લૂંટથી આપણા ઘરો ભરીશું, માટે તું અમારો ભાગીદાર થા. આપણે સઘળા સિલકની સહિયારી થેલી રાખીશું. મારા દીકરા, માર્ગમાં તેઓની સાથે ન ચાલ, તેમને રસ્તેથી તારા પગ પાછા રાખ, કેમ કે તેમના પગ દુષ્ટતા કરવા માટે દોડે છે. તેઓ લોહી વેવડાવવા માટે ઉતાવળ કરે છે. કેમ કે કોઈ પક્ષીના દેખતા ઝાડ પાથરવી તે ફોકટ છે. તેઓ પોતાના જ લોહીને માટે સંતાઈ રહે છે. તેઓ પોતાના જ જીવને માટે ગુપ્ત રીતે છુપાઈ રહે છે. દરેક દ્રવ્યલોભી માણસના માર્ગ એવા છે. આવું દ્રવ્ય તેના માલિકોનું સત્યાનાશ વાળે છે. જ્ઞાન ગલીએ ગલીએ મોટેથી પોકારે છે. તે ચૌટામાં પોતાની વાણી ઉચ્ચારે છે. તે સરિયામ રસ્તા પર બૂમ પાડે છે. દરવાજાના નાકા આગળ, નગરમાં સર્વત્ર તે પોતાના વચનો ઉચ્ચારે છે. હે મૂઢો, તમે ક્યાં સુધી મૂઢ મતીને ચાહશો? તિરસ્કાર કરનારા ક્યાં સુધી તિરસ્કાર કરવામાં આનંદ માનશે? અને મૂર્ખો વિદ્યાને ધિક્કારશે. મારા ઠપકાથી તમે પાછા ફરો, હું તમારા પર મારો આત્મા રેડીશ. હું મારા વચનો તમને પ્રગટ કરીશ. મેં બોલાવ્યા છે, પણ તમે ઇનકાર કર્યો. મેં મારો હાથ લાંબો કર્યો છે, પણ કોઈએ તેની દરકાર કરી નથી. પરંતુ તમે મારી સર્વ શિખામણને તુચ્છ ગણી છે અને મારા ઠપકાને બિલકુલ ગણકારતા નથી. માટે હું પણ તમારી વિપત્તિને વખતે હાસ્ય કરીશ. જ્યારે તમારા પર ભય આવશે, ત્યારે હું તમારી મશ્કરી કરીશ. એટલે જ્યારે તોફાનની જેમ તમારા પર ભય આવી પડશે અને વંટોળિયાની જેમ તમારી ઉપર વિપત્તિ ધસી આવશે, જ્યારે સંકટ અને વેદના તમારા પર આવશે, ત્યારે હું તમારી મશ્કરી કરીશ. તે વખતે તેઓ મને હાંક મારશે, પણ હું ઉત્તર આપીશ નહીં. તેઓ ખંતથી મને ખોળશે, પણ હું તેઓને મળીશ નહીં. કેમ કે તેઓએ વિદ્યાનો ધિક્કાર કર્યો અને તેઓએ યહોવાનો ભય પસંદ કર્યું નહીં. તેઓએ મારો બોધ બિલકુલ ચાહ્યો નહીં. તેઓએ મારો સઘળો ઠપકો તુચ્છ ગણ્યો. માટે તેઓ પોતાના માર્ગનું ફળ ચાખશે અને પોતાના તરકટોનો પેટપૂર અનુભવ કરશે. કેમ કે અબુદ્ધોનું પાછું હટી જવું તેઓનો સંહાર કરશે અને મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે. પણ જે કોઈ મારું સાંભળશે તે સહી સલામત રહેશે અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે. નીતિવચનોનું પુસ્તક એનો 2 અધ્યાય. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 2. મારા દીકરા, જો તું મારા વચનોનો અંગીકાર કરશે અને મારી આજ્ઞાઓને તારી પાસે સંગ્રહી રાખીને જ્ઞાન તરફ તારો કાન ધરશે અને બુદ્ધિમાં
તારું મન પરોવશે. જો તું વિવેક બુદ્ધિને માટે ગાંઠો પાડશે અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે, જો તું રૂપાની જેમ તેને શોધશે અને દાટેલા દ્રવ્યની જેમ તેની શોધ કરશે, તો તને યહોવાના ભયની સમજણ પડશે અને દેવનું જ્ઞાન તારે હાથ લાગશે. કેમ કે યહોવા જ્ઞાન આપે છે, તેના મુખમાંથી વિદ્યા તથા બુદ્ધિ નીકળે છે. તે યથાર્થીઓને માટે ખરું જ્ઞાન સંગ્રહ કરી રાખે છે. પ્રામાણિકપણાથી વર્તનારને તે ઢાલરૂપ છે, જેથી તે ન્યાયના રસ્તાની સંભાળ રાખે અને પોતાના ભક્તોના માર્ગનું રક્ષણ કરે. ત્યારે તું નેકી, ન્યાય તથા ઇન્સાફને, હા, તું દરેક સુમાર્ગને સમજશે. તારા હૃદયમાં જ્ઞાન પ્રવેશ કરશે અને વિદ્યા તારા મનને ખુશકારક લાગશે. વિવેક બુદ્ધિ તારા પર ચોકી કરશે, બુદ્ધિ તારું રક્ષણ કરશે. તેઓ તને દુષ્ટ માણસોના માર્ગમાંથી તથા આડું બોલનાર માણસો કે જેઓ સદાચારના રસ્તાઓ તજીને અંધકારના માર્ગોમાં ચાલે છે, જેઓ દુષ્ટતા કરવામાં આનંદ માને છે અને દુષ્ટ માણસોના વિપરીત આચરણોથી હરખાય છે, જેઓના માર્ગો વાંકા તથા જેમના રસ્તા અવળા છે, તેમનાથી તેઓ તેને ઉઘાડશે. વળી તેઓ તેને પરનારીથી એટલે પોતાના શબ્દોથી મોહ પમાડનાર પર સ્ત્રીથી ઉઘાડશે. તે તો પોતાની યુવાવસ્થાના મિત્રને તજી દે છે અને દેવની આગળ કરેલો પોતાનો કરાર વિસરી જાય છે. કેમ કે તેનું ઘર મૃત્યુ તરફ અને તેના માર્ગ મરેલા તરફ ઢળતા છે. તેની પાસે જનારાઓમાંનો કોઈ પાછો આવતો નથી. તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી. તું સજ્જનોના માર્ગમાં ચાલશે અને નેકજનોનો રસ્તો પકડી રાખશે. સદાચારીઓ દેશમાં વસશે અને નીતિ સંપન્ન જનો તેમાં જીવતા રહેશે. પણ દુષ્ટો દેશ પરથી નાબૂદ થશે અને કપટ કરનારાઓ તેમાંથી સમૂળગા ઉખેડી નાખવામાં આવશે. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 3. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 3. મારા દીકરા, મારું શિક્ષણ વિસરી ન જા. તારા હૃદયે મારી આજ્ઞાઓને સંગ્રહી રાખવી, કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાના વર્ષો તથા શાંતિની વૃદ્ધિ આપશે. કૃપા તથા સત્ય તારો ત્યાગ ન કરો. તેઓને તારે ગળે બાંધ, તેઓને તારા હૃદયપટ પર લખી રાખ, જેથી તું દેવ તથા માણસની નજરમાં કૃપા તથા સુકીર્તિ પામશે. તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે. તું પોતાની નજરમાં જ્ઞાની ન થા. યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા. તેથી તારું શરીર નિરોગી થશે અને તારા હાડકાં બળવંત રહેશે. તારા દ્રવ્યથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર. એમ કરવાથી તારી વખારો ભરપૂર થશે અને તારા દ્રાક્ષકુંડો નવા દ્રાક્ષરસથી ઉભરાઈ જશે. મારા દીકરા, યહોવાની શિક્ષાને તુચ્છ ન ગણ અને તેના ઠપકાથી કાયર ન થા. કેમ કે જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો દે છે, તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો દે છે. જે માણસને જ્ઞાન મળે છે અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે તેને ધન્ય છે. કેમ કે તેનો વેપાર રૂપાના વેપાર કરતાં અને તેનો લાભ ચોખ્ખા સોનાના લાભ કરતાં શ્રેષ્ઠ છે. તે જવાહીર કરતાં મૂલ્યવાન છે. તારી મનગમતી કોઈ પણ વસ્તુ તેની બરાબરી કરી શકે નહીં. તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે, તેના ડાબા હાથમાં દ્રવ્ય તથા માન છે. તેના માર્ગે સુખ ચેન જ છે અને તેના સઘળા રસ્તામાં શાંતિ છે. જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવન વૃક્ષ છે. જેઓ તેને પકડી રાખે છે તે દરેકને ધન્ય છે. યહોવાએ જ્ઞાન વડે પૃથ્વી રચી. તેણે બુદ્ધિથી આકાશોને સ્થાપન કર્યા. તેની કડાથી ઊંડાણો ફાડી નાખવામાં આવ્યા અને આકાશના વાદળામાંથી ઝાકળ ટપકે છે. મારા દીકરા, તેઓને તારી આંખો આગળથી દૂર થવા ન દે. સુજ્ઞાન તથા વિવેક બુદ્ધિ પકડી રાખ, તો તેઓ તારા આત્માનું જીવન તથા તારા ગળાની શોભા થશે.
ત્યારે તું તારા માર્ગમાં સહી સલામત ચાલતો થશે અને તારો પગ લથડશે નહીં. સૂતી વખતે તને ડર લાગશે નહીં અને તું સૂઈ જશે ત્યારે તને મીઠી ઊંઘ આવશે. જ્યારે અચાનક ભય આવી પડે અને દુષ્ટોની પાયમાલી થાય ત્યારે તું ન ડર, કેમ કે યહોવા તારું રક્ષણ કરશે અને તારા પગને સપડાઈ જતો બચાવશે. હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટારત હોય તેનાથી તે પાછું ન રાખ. તારી પાસે હોય તો તારા પડોશીને એમ ન કહે કે જા ને ફરી આવજે અને હું તને કાલે આપીશ. તારા પડોશીનું ભૂંડું કરવાની પેરવી ન કર, કેમ કે તે તારી પડોશમાં નિર્ભય રહે છે. કોઈ માણસે તારું કંઈ નુકસાન કર્યું ન હોય તો વિના કારણ તેની સાથે તકરાર ન કર. તું જુલ્મી માણસની અદેખાઈ ન કર અને તેનો એકે માર્ગ પસંદ ન કર, કેમ કે આળા માણસોથી યહોવા કંટાળે છે, પણ પ્રામાણિક જનો તેનો મર્મ સમજે છે. યહોવાનો શાપ દુષ્ટના ઘર પર ઉતરે છે, પણ તે સદાચાર્યોના રહેઠાણને આશીર્વાદ દે છે. નિશ્ચય તે તિરસ્કાર કરનારાનો તિરસ્કાર કરે છે, પણ તે નમ્રજનોને કૃપા આપે છે. જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે, પણ મૂર્ખોને ફજીતી જ મળશે. નીતિવચનોનું પુસ્તક એનો 4થો અધ્યાય. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 4. દીકરાઓ, પિતાની શિખામણ સાંભળો અને બુદ્ધિ મેળવવાને ધ્યાન દો, કેમ કે હું તમને ઉત્તમ બોધ આપું છું. મારા શિક્ષણનો ત્યાગ ન કરો, કેમ કે હું મારા પિતાનો માનીતો દીકરો હતો. મારી માની દ્રષ્ટિમાં હું સુકુમાર તથા એકનો એક હતો. તેણે મને શિક્ષણ દેતા કહ્યું કે તારા અંતઃકરણમાં મારા શબ્દો સંગ્રહી રાખ, મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે. જ્ઞાન મેળવ, બુદ્ધિ સંપાદન કર, ભૂલીશ માં, અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશ નહીં. તેને તું ન તજ, એટલે તે તારું રક્ષણ કરશે. તેના પર પ્રીતિ કર, ને તે તને સંભાળશે. જ્ઞાન એ જ મુખ્ય વસ્તુ છે, તેથી તે પ્રાપ્ત કર. તારી સઘળી કમાણી ઉપરાંત બુદ્ધિ પ્રાપ્ત કર. તેનું સન્માન કર, અને તે તને ઉચ્ચ પદવીએ ચડાવશે. તું તેને ભેટીશ તો તે તને પ્રતિષ્ઠિત કરશે. તે તારા માથાને શોભાનો શણગાર પહેરાવશે. તે તને તેજસ્વી મુંગટ આપશે. હે મારા દીકરા, મારી વાતો સાંભળીને સ્વીકાર, એટલે તારા આવરદાના વર્ષો ઘણા થશે. મેં તને જ્ઞાનના માર્ગમાં કેળવ્યો છે. મેં તને પ્રામાણિકપણાને રસ્તે દોર્યો છે. તું ચાલશે ત્યારે તારા પગલાં સંકોચ પામશે નહીં, અને તું દોડશે ત્યારે તને ઠોકર વાગશે નહીં. શિખામણને મજબૂત પકડી રાખ, તેને છોડતો નહીં. તેને સંઘરી રાખ, કેમ કે તે તારું જીવન છે. દુષ્ટના માર્ગમાં પ્રવેશ ન કર, અને ભૂંડા માણસોના રસ્તામાં ન ચાલ. તેનાથી દૂર રહે, તેની પાસે ન જા. તેનાથી પાછો ફરી જઈને ચાલ્યો જા, કેમ કે તેઓ નુકસાન કર્યા વગર ઊંઘતા નથી, અને કોઈને ફસાવ્યા વગર તેમની ઊંઘ ઉડી જાય છે. કેમ કે તેઓ દુષ્ટતાને અન્ન તરીકે ખાય છે, અને જોરજુલમને દ્રાક્ષરસની જેમ પીએ છે. પણ સદાચારીઓનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, જે મધ્યાહન થતા સુધી વધતો ને વધતો જાય છે. દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે, તેઓ શાથી ઠેસ ખાય છે તે તેઓ જાણતા નથી. મારા દીકરા, મારા શબ્દો પર લક્ષ આપ, મારી વાતો પર કાન ધર. તેઓને તારી આંખ આગળથી દૂર થવા ન દે, તેઓને તારા હૃદયમાં રાખ. તે જેઓને મળે છે તેઓને તે જીવનરૂપ છે, અને તેમના આખા શરીરને આરોગ્યરૂપ છે. પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કેમ કે તેમાંથી જ જીવનનો ઉદ્ભવ છે. આડું મોઢું તારી પાસેથી દૂર કર, અને હઠીલા હોઠ તારાથી વેગળા રાખ. તારી આંખો સામી નજરે જુએ, અને તારા પોપચાં તારી આગળ સીધી નજર નાખે. તારા પગનો માર્ગ સપાટ કર, અને તારા સર્વ રસ્તા નિયમસર થાય. જમણે કે ડાબે હાથે મરડાઈને જતો નહીં. દુષ્ટતાથી તારો પગ દૂર કર. નીતિવચનોનું પુસ્તક એનો 5મો અધ્યાય. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 5.
મારા દીકરા, મારા જ્ઞાન તરફ લક્ષ આપ, મારી બુદ્ધિ તરફ તારા કાન ધર, કે તું વિવેક બુદ્ધિ સાચવી રાખે અને તારા હોઠ વિદ્યા સંગ્રહી રાખે. કેમ કે પરનારીના હોઠોમાંથી મધ ટપકે છે, તેનું મુખ તેલ કરતાં સુંવાળું છે, પણ તેનું પરિણામ વિષ જેવું કડવું અને બેધારી તલવાર જેવું તીક્ષ્ણ છે. તેના પગ મૃત્યુ સુધી નીચે ઉતરી જાય છે, તેના પગલાં શેઓલમાં જાય છે, તેથી તેને સપાટ જીવન માર્ગ મળતો નથી. તેના માર્ગો અસ્થિર છે, તે જાણતી નથી. હવે દીકરાઓ, મારું સાંભળો અને મારા મોઢાના શબ્દોથી દૂર ન જાઓ. તારો માર્ગ તેનાથી દૂર રાખ અને તેના ઘરના દ્વારની નજીક ન જા. રખેને તું તારી આબરૂ બીજાઓને અને તારા વર્ષો ઘાતકીઓને સ્વાધીન કરે. રખેને તારા બળથી પારકા તૃપ્ત થાય અને તારી મહેનતના ફળથી પારકાનું ઘર ભરાય. રખેને તારું માંસ અને તારું શરીર ક્ષીણ થવાથી તું અંત સમય વિલાપ કરે અને કહે કે શા માટે મેં શિખામણનો ધિક્કાર કર્યો અને મારા અંતઃકરણે ઠપકાને તુચ્છ ગણ્યો. શા માટે મારા શિક્ષકોનું કહેવું મેં માન્યું નહીં અને મને શિક્ષણ દેનારના શબ્દો પર મેં કાન ધર્યો નહીં. મંડળમાં તથા સંમેલનમાં હું લગભગ દેહાંતરની શિક્ષા પામત એવો હતો. તારા પોતાના ટાંકામાંથી પાણી પી, તારા પોતાના ઝરામાંથી વહેતું પાણી પી. શું તારા ઝરાઓનું પાણી બહાર વહી જવા દેવું અને નદીઓનું પાણી રસ્તામાં વહેવડાવી દેવું? તેઓ તારે એકલાને જ માટે થાવ અને તારી સાથે પારકાઓને માટે નહીં. તારો ઝરો આશીર્વાદ પામો અને તારી જુવાનીની પત્નીમાં આનંદ માન. પ્રેમાળ હરણી તથા મનોહર છીંકારી જેવી તે તને લાગો. સર્વ પ્રસંગે તેના સ્તનોથી તું સંતોષ પામ અને તેના જ પ્રેમમાં તું હંમેશા ગરકાવ રહે. મારા દીકરા, શા માટે તારે પરનારી પર આશક બનવું જોઈએ અને પરાઈ સ્ત્રીના ઉરને આલિંગન આપવું જોઈએ? કેમ કે મનુષ્યના માર્ગો ઉપર યહોવાની નજર છે અને તે તેના સર્વ રસ્તાની સંભાળની તુલના કરે છે. દુષ્ટ તેની પોતાની દુષ્ટતામાં સપડાઈ જશે અને તેના પાપરૂપી પાસથી પકડાઈ રહેશે. શિક્ષણ વગર તે માર્યો જશે અને તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રજડી જશે. નીતિવચનોનું પુસ્તક, એનો 6 અધ્યાય. નીતિવચનોનું પુસ્તક, અધ્યાય 6. મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તે પારકાને માટે કોલ આપ્યો હોય, તો તું તારા મોઢાના વચનોથી ફસાયો છે, તું તારા મોઢાના શબ્દોથી સપડાયો છે. તો મારા દીકરા, તારા પડોશીના હાથમાં તું આવી ગયો છે, માટે તેનાથી છૂટી જવાને હમણાં જ આ કર. જા, તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કર. તારી આંખને નિંદ્રા અને તારા પોપચાને ઊંઘ લેવા ન દે. જેમ શિકારીને કબજેથી હરણી અને પારધીના હાથમાંથી પક્ષી છૂટી જાય, તેમ તું પોતાને છૂટો કર. હે આળસુ, તું કીડી પાસે જા, તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિમાન થા. તેને તો કોઈ નાયક, મુકાદમ કે હાકેમ નથી. તેમ છતાં તે ઉનાળામાં પોતાના અન્નનો સંગ્રહ કરે છે અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે. હે આળસુ, તું ક્યાં સુધી સૂઈ રહેશે? ક્યારે તું નિંદ્રામાંથી ઉઠશે? તું કહે છે કે હજી થોડીક નિંદ્રા, થોડીક ઊંઘ, ટૂંટિયું વાળીને થોડોક આરામ લેવા દો. એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ આવી પડશે. લુચ્ચો તથા દુષ્ટ માણસ આડે મોઢે બોલે છે, તે પોતાની આંખે મિચકારા મારે છે, તે પોતાના પગોથી ઇશારા કરે છે, તે પોતાની આંગળીઓથી સાન કરે છે, તેના હૃદયમાં આડાય છે, તે જાથું તરકટ રચ્યા કરે છે, તે કુસંપના બીજ રોપે છે, માટે એકાએક તેના પર વિપત્તિ આવી પડશે. અચાનક તેનો નાશ થશે અને તેનો કંઈ ઉપાય ચાલશે નહીં. 6 વાના યહોવા ધિક્કારે છે, હા 7 વાના તેને કંટાળો ઉપજાવે છે. એટલે ગર્વિષ્ઠ આંખો, જૂઠા બોલી જીભ, નિર્દોષ લોહી વેવડાવનાર હાથ, દુષ્ટ તરંગો રચનાર હૃદય, નુકસાન કરવાને દોડી જનાર જલદ પગ, અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી અને ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર. મારા દીકરા, તારા પિતાની આજ્ઞા પાળ
અને તારી માની શિખામણનો ત્યાગ ન કર. તેમને સદા તારા અંતઃકરણમાં સંગ્રહી રાખ, તેમને તારે ગળે બાંધ. તું ચાલતો હશે ત્યારે તે તને દોરશે, તું સૂતો હશે ત્યારે તે તારી ચોકી કરશે, તું જાગતો હશે ત્યારે તે તારી સાથે વાત કરશે. કેમ કે આજ્ઞા દીપક છે અને નિયમ પ્રકાશ છે, અને શિક્ષણ તથા તેની સાથે નસીહત એ જીવનનો માર્ગ છે. તે તને ભૂંડી સ્ત્રીથી તથા પરનારીની જીભથી ખુશામતથી બચાવવા માટે છે. તારું અંતઃકરણ તેની ખૂબસૂરતી પર મોહિત ન થાય, અને તેની આંખોના પોપચામાંથી તું ફિદા ન થઈ જા. કેમ કે વેશ્યા સ્ત્રીને લીધે પુરુષની ખાના ખરાબી થાય છે, અને છીનાળ મૂલ્યવાન જીવનો શિકાર શોધે છે. કોઈ માણસ પોતાના ખોળામાં અગ્નિ લે તો શું તેના કપડાં બળ્યા વગર રહે? જો કોઈ માણસ અંગારા પર ચાલે તો શું તેના પગ દાઝ્યા વગર રહે? જે કોઈ પોતાના પડોશીની પત્ની પાસે જાય છે તેને એમ જ થાય છે. જે કોઈ તેને અડકે છે તે શિક્ષા પામ્યા વગર નહીં રહે. જો કોઈ માણસ ભૂખ્યો હોવાથી પોતાના જીવને તૃપ્ત કરવા માટે ચોરી કરે તો લોકો એવાને ધિક્કારતા નથી. પણ જો તે પકડાય તો તેને 7 ગણું પાછું ભરી આપવું પડશે. તેને પોતાના ઘરની સઘળી સંપત્તિ આપી દેવી પડશે. સ્ત્રીની સાથે વ્યભિચાર કરનાર અક્કલહીન છે. તે પોતાના આત્માને નાશ કરનારું કૃત્ય કરે છે. તેને ઘા તથા અપમાન મળશે, અને તેનું લાંછન ભૂસાઈ જશે નહીં. કેમ કે વહેમ એ પુરુષનો કાળ છે. વેરને દિવસે તે કંઈ કાચું રાખશે નહીં. ગમે તેટલી ગુનેગારીની તે દરકાર કરશે નહીં. તું ઘણી ભેટો આપશે તો પણ તે સંતોષ પામશે નહીં. નીતિવચનોનું પુસ્તક એનો 7મો અધ્યાય. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 7મો. મારા દીકરા, મારા વચનો પાળ, અને મારી આજ્ઞાઓ તારી પાસે સંગ્રહી રાખ. મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે. મારા શિક્ષણનું તારી આંખની કીકીની જેમ જતન કર. તેઓને તારી આંગળીઓ પર બાંધ, તેઓને તારા હૃદયપટ પર લખી રાખ. જ્ઞાનને કહે કે તું મારી બહેન છે, અને બુદ્ધિને સગી બહેન કહીને બોલાવ, જેથી તેઓ તને પર સ્ત્રીથી, પોતાના શબ્દો વડે ખુશામત કરનાર પરનારીથી બચાવે. કેમ કે મેં મારા ઘરની બારી પાસે રહીને જાળીમાંથી સામી નજર નાખી, અને મેં ભોળા જુવાનોને જોયા, તો તેમાં એક અક્કલહીન જુવાનયો મારી નજરે પડ્યો. તે તેના ઘર તરફ રસ્તામાં ચાલતો હતો, અને ચાલ્યો ચાલ્યો તેને ઘેર ગયો. તે વખતે સાંજ પડી ગઈ હતી. રાતનું અંધારું ફેલાતું હતું. ત્યારે વેશ્યાના વસ્ત્રોમાં સજ્જ થયેલી તથા કપટી મનની એક સ્ત્રી તેને મળી. તે પટપટ બોલનારી તથા સ્વચ્છંદી છે. તેના પગ પોતાના ઘરમાં ટકતા નથી. વખતે તે ગલીઓમાં હોય અને વખતે ચોકમાંય હોય છે, અને ખૂણે ખૂણે તાકીને જુએ છે. હવે તેણે પેલાને પકડીને ચુંબન કર્યું, અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું કે શાંત્યાર્પણો મારી પાસે તૈયાર કરેલા છે. આજ મેં મારી માનતાઓ પૂરી કરી છે. તેથી હું તને મળવાને માટે બહાર નીકળી આવી હતી. યત્નથી તને શોધવા આવી હતી, અને તું મને મળ્યો છે. મેં મારા પલંગ પર ભરતકામના ગાલીચા તથા મિશ્રી સૂતરના સુંદર વસ્ત્ર બિછાવ્યા છે. મેં મારું બિછાનું બોળ, અગર તથા તજથી સુગંધીદાર બનાવ્યું છે. ચાલ, આપણે સવાર સુધી પેટપૂર પ્રીતિનો અનુભવ કરીએ, અને પ્રેમની મજા ઉડાવીએ. કેમ કે ઘરધણી ઘેર નથી, તે લાંબી મુસાફરીએ ગયો છે. તે પોતાની સાથે પૈસાની થેલી લઈ ગયો છે. તે પૂનમે ઘેર આવશે. તે પોતાના ઘણા મીઠા બોલોથી તેને વશ કરે છે, અને પોતાના હોઠોની ખુશામતથી તે તેને તાણી જાય છે. જેમ બળદ કસાઈવાળે જાય છે, જેમ બેડી પહેરાવીને મૂર્ખ સજા ભોગવવા જાય છે, તેમ તે તરત તેની પાછળ જાય છે. આખરે તેનું કલેજું તીરથી વિંધાય છે. જેમ કોઈ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વગર જાળમાં ધસી જાય છે, તેમ તે જાય છે. હવે મારા દીકરા, સાંભળ, અને મારા મુખના વચનો પર લક્ષ આપ. તારું હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે. તેના રસ્તાઓમાં ભટકીને જતો નહીં. કેમ કે તેણે ઘણાને ઘાયલ કરીને પાયમાલ કર્યા છે. તેનાથી માર્ગ ગયેલાઓની સંખ્યા મોટી ફોજ જેવી છે. તેનું ઘર શેઓલનો માર્ગ છે, કે જે
મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે. નીતિવચનોનું પુસ્તક એનો 8મો અધ્યાય. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 8મો. શું જ્ઞાન હાંક મારતું નથી અને બુદ્ધિ બૂમ પાડતી નથી? તે રસ્તાઓના સંગમ આગળ માર્ગની કિનારીએ ઊંચા ચબૂતરાની ટોચ પર ઊભું રહે છે. તે દરવાજાની પાસે નગરની ભાગળે અને બારણામાં પેસવાની જગાએ મોટેથી પોકારે છે કે, હે માણસો, હું તમને હાંક મારીને કહું છું, મારું બોલવું મનુષ્યોને માટે છે. હે મૂઢો, શાણપણ શીખો, અને હે મૂર્ખો, તમે સમજણા થાવ. સાંભળો, હું ઉત્તમ વાતો કહીશ, અને યથાયોગ્ય વાતો વિશે મારા હોઠો ઉઘડશે. મારું મુખ સત્ય ઉચ્ચારશે, કેમ કે દુષ્ટતા મારા હોઠોને ધિક્કારપાત્ર લાગે છે. મારા મુખના સઘળા શબ્દો નેક છે. તેઓમાં વાંકું કે વિપરીત કંઈ નથી. તેઓ સર્વ સમજણાને માટે સીધા છે. વિદ્વાનોને તેઓ યથાયોગ્ય લાગે છે. રૂપું નહીં, પણ મારું શિક્ષણ લો. ચોખ્ખા સોના કરતાં વિદ્યા સંપાદન કરો, કેમ કે જ્ઞાન માણેક કરતાં શ્રેષ્ઠ છે. સર્વ મેળવવા ધારેલી વસ્તુઓ તેની બરાબરી કરી શકે નહીં. મેં જ્ઞાને ચતુરાઈને પોતાનું રહેઠાણ બનાવ્યું છે, અને કૌશલ્ય તથા વિવેક બુદ્ધિને હું શોધી કાઢું છું. દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનું ભય છે. અભિમાન, ઉદ્ધતાય, કુમાર્ગ તથા આડું મુખ એમનો હું ધિક્કાર કરું છું. ડાપણ તથા કૌશલ્ય મારા છે. હું બુદ્ધિ છું, મને સામર્થ્ય છે. મારા વડે રાજાઓ રાજ કરે છે, અને હાકેમો ન્યાય ચૂકવે છે. મારાથી સરદારો તથા હોદ્દેદારો, હા, પૃથ્વીના સર્વ ન્યાયાધીશો અમલ ચલાવે છે. મારા પર પ્રેમ કરનારાઓ પર હું પ્રેમ રાખું છું. જેઓ ખંતથી મને શોધે છે, તેઓને હું મળીશ. દ્રવ્ય તથા માન મારી પાસે છે. અચળ ધન તથા નેકી પણ છે. મારું ફળ સોના કરતાં, ચોખ્ખા સોના કરતાં, અને મારી પેદાશ ઊંચી જાતના રૂપા કરતાં શ્રેષ્ઠ છે. હું નેકીના માર્ગમાં ન્યાયના રસ્તાઓની વચ્ચે ચાલું છું, કે જેથી હું મારા પર પ્રેમ કરનારાઓને સંપત્તિનો વારસો આપું, અને તેઓના ભંડારો ભરપૂર કરું. યહોવાએ સૃષ્ટિક્રમના આરંભમાં તેના આદિ કૃત્યોની અગાઉ મને ઉત્પન્ન કર્યું. સદાકાળથી, આરંભથી, પૃથ્વી થયા પહેલાં મને સ્થાપન કરવામાં આવ્યું હતું. જ્યારે કોઈ જળનિધિઓ નહોતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ જરાવા નહોતા, ત્યારે મારો જન્મ થયો હતો. પર્વતોના પાયા નંખાયા તે પહેલાં, ડુંગરો થયા અગાઉ મારો જન્મ થયો હતો. ત્યાં સુધી તેણે પૃથ્વી, ખેતરો કે દુનિયાની માટીનું મંડાણ કર્યું નહોતું. જ્યારે તેણે આકાશો વ્યવસ્થિત કર્યા, ત્યારે હું ત્યાં હતું. જ્યારે તેણે ઊંડાણના પ્રદેશની ચારે તરફ મર્યાદા ઠરાવી, જ્યારે તેણે ઊંચે અંતરિક્ષ સ્થિર કર્યું, જ્યારે તેણે જળનિધિના ઝરા દ્રઢ કર્યા, જ્યારે તેણે સમુદ્રને હદ નીમી આપી કે તે ફરમાવેલી મર્યાદા ઓળંગે નહીં, જ્યારે તેણે પૃથ્વીના પાયા આંક્યા, ત્યારે કુશળ કારીગર તરીકે હું તેની સાથે હતું, અને હું પ્રતિદિન તેને સંતોષ આપતું હતું. સદા હું તેની આગળ હર્ષ કરતું હતું. તેની વસ્તીવાળી પૃથ્વી પર હું ગમ્મત કરતું હતું, અને મનુષ્યોમાં મને આનંદ થતો હતો. હવે દીકરાઓ, મારું સાંભળો, કેમ કે મારા માર્ગો પાડનારને ધન્ય છે. શિખામણ સાંભળીને જ્ઞાની થાઓ, અને તેનો ઇનકાર કરશો નહીં. જે માણસ મારું સાંભળે છે, દરરોજ મારા દરવાજા પાસે લક્ષ રાખે છે, તથા મારી બાળશાખો આગળ રાહ જુએ છે, તેને ધન્ય છે. કેમ કે જેઓને હું મળું છું, તેઓને જીવન મળે છે, અને તેઓ યહોવાની કૃપા પ્રાપ્ત કરશે. પણ જે મારી વિરુદ્ધ ભૂલ કરે છે, તે પોતાના જ આત્માને નુકસાન પહોંચાડે છે. મને ધિક્કારનારા સઘળા મોતને ચાહે છે. નીતિવચનોનું પુસ્તક એનો 9મો અધ્યાય. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 9મો. જ્ઞાને પોતાનું ઘર બાંધ્યું છે. તેણે પોતાના 7 સ્તંભો કોતરી કાઢ્યા છે. તેણે પોતાના પશુઓ કાપ્યા છે, અને દ્રાક્ષરસ મિશ્ર કર્યો છે. તેણે પોતાની મેજ પર ભોજન તૈયાર રાખ્યું છે.
પોતાની દાસીઓને મોકલીને નગરની સૌથી ઊંચી જગા પરથી તે હાંક મારે છે કે જે કોઈ મૂર્ખ હોય તે વળીને અહીં અંદર આવે. વળી જે મૂઢ હોય તેને તે કહે છે કે આવો, મારી રોટલી ખાઓ અને મારો મિશ્ર કરેલો દ્રાક્ષરસ પીઓ. હે મૂર્ખો, હઠ છોડી દો ને જીવો અને બુદ્ધિને માર્ગે ચાલો. તિરસ્કાર કરનારને ઠપકો દેનાર ફજેત થાય છે અને દુષ્ટ માણસને ધમકાવનારને બટ્ટો લાગે છે. તિરસ્કાર કરનારને ઠપકો ન દે, રખીને તે તારો ધિક્કાર કરે. જ્ઞાની પુરુષને ઠપકો દે એટલે તે તારા પર પ્રેમ કરશે. જ્ઞાની પુરુષને શિક્ષણ આપ એટલે તે વધારે જ્ઞાની થશે. ન્યાયી માણસને શીખવ એટલે તેની વિદ્યામાં વૃદ્ધિ થશે. યહોવાનું ભય એ જ્ઞાનનો આરંભ છે અને પરમ પવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ છે. કેમ કે મારા વડે તારા આયુષ્યની વૃદ્ધિ થશે અને તારા આવરદાના વર્ષો વધશે. જો તું જ્ઞાની હોય તો તારે પોતાને માટે તું જ્ઞાની છે, અને જો તું તિરસ્કાર કરતો હોય તો તારે એકલાને જ તેનું ફળ ભોગવવું પડશે. મૂર્ખ સ્ત્રી કંકાસયણ છે, તે સમજણ વગરની છે અને છેક અજાણ છે. તે પોતાના ઘરના બારણા આગળ નગરની ઊંચી જગાઓ પર આસન વાળીને બેસે છે, જેથી ત્યાં થઈને જનારાઓને એટલે પોતાના સીધે માર્ગે ચાલનારાઓને તે એમ કહીને બોલાવે કે જે કોઈ મૂર્ખ હોય તે વળીને અહીં અંદર આવે. અને બુદ્ધિહીનને તે કહે છે કે ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે અને સંતાઈને ખાધેલી રોટલી સ્વાદિષ્ટ હોય છે, પણ તે જાણતો નથી કે તે મરેલાની જગાએ છે અને તેના મહેમાનો શેઓલના ઊંડાણમાં ઉતરનારા છે. નીતિવચનોનું પુસ્તક એનો 10મો અધ્યાય. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 10. સુલેમાનના નીતિવચનો. જ્ઞાની દીકરો પોતાના પિતાને હર્ષ ઉપજાવે છે, પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે. દુષ્ટતાનો સંગ્રહ કંઈ ભલું કરતો નથી, પણ નેકી મોતથી ઉગારે છે. સદાચારીના આત્માને યહોવા ભૂખે મરવા દેશે નહીં, પણ દુષ્ટની ઈચ્છાને તે નિષ્ફળ કરે છે. ગાફેલ હાથથી કામ કરનાર દરિદ્રી થાય છે, પણ ઉદ્યોગીનો હાથ તેને ધનવાન બનાવે છે. ડાયો દીકરો ઉનાળામાં સંગ્રહ કરે છે, પણ કાપણીની મોસમમાં સૂઈ રહેનારો દીકરો ફજેતી કરાવે છે. સદાચારીને માથે આશીર્વાદ ઉતરે છે, પણ દુષ્ટોનું મોઢું બળાત્કારથી ઢંકાયેલું છે. ન્યાયના સ્મરણને ધન્યવાદ મળે છે, પણ દુષ્ટોનું નામ તો સડી જશે. જ્ઞાની હૃદયવાળો આજ્ઞાઓનો અંગીકાર કરશે, પણ બકબકાટ કરનારો મૂર્ખ પાયમાલ થશે. પ્રામાણિકપણાથી ચાલનાર મક્કમ પગલે ચાલે છે, પણ અવળે રસ્તે ચાલનાર તો જણાઈ આવશે. આંખથી મિચકારા કરનાર ખેદ કરાવે છે, પણ બકબકાટ કરનારો મૂર્ખ પાયમાલ થશે. સદાચારીનું મોં જીવનનો ઝરો છે, પણ દુષ્ટોનું મોઢું બળાત્કારથી ઢંકાયેલું રહે છે. દ્વેષથી ટંટા ઊભા થાય છે, પણ પ્રીતિ સર્વ અપરાધોને ઢાંકી દે છે. વિવેક બુદ્ધિવાળા હોઠો પર જ્ઞાન માલુમ પડે છે, પણ મૂર્ખની પીઠને માટે લાકડી છે. જ્ઞાની પુરુષો વિદ્યાનો સંગ્રહ કરે છે, પણ મૂર્ખનું મોં તત્કાળ નાશ લાવે છે. દ્રવ્યવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું નગર છે, પણ દરિદ્રતા દરિદ્રીનો નાશ કરે છે. સદાચારીની મહેનત જીવન સાધક છે, દુષ્ટની પેદાશ પાપકારક છે. શિખામણને ગણકારનાર જીવનના માર્ગમાં છે, પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે. જે દ્વેષ છુપાવે છે તે જૂઠા હોઠોવાળો છે, અને ચાડી કરનાર મૂર્ખ છે. ઘણું બોલવામાં દોષની અછત હોતી નથી, પણ પોતાના હોઠો પર દાબ રાખનાર ડાપણ કરે છે. સદાચારીની જીભ ચોખ્ખી ચાંદી જેવી છે, પણ દુષ્ટનું હૃદય માલ વગરનું છે. નેકજનના હોઠો ઘણાને તૃપ્ત કરે છે, પણ મૂર્ખો બુદ્ધિની અછતથી માર્યા જાય છે. યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે, અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી. દુષ્ટતા કરવી એ મૂર્ખને તો રમત જેવું છે, પણ સમજણો માણસ
જ્ઞાનથી આનંદ મેળવે છે. દુષ્ટનું ભય તેના પોતાના ઉપર આવી પડશે, પણ નેક માણસની ઈચ્છા તૃપ્ત કરવામાં આવશે. વંટોળિયો જતો રહે છે તેમ દુષ્ટ સદાને માટે લોપ થઈ જાય છે, પણ નેક પુરુષ સર્વકાળ ટકનાર પાયારૂપ છે. જેમ દાંતને સરકો અને આંખને ધુમાડો હેરાન કરે છે, તેમ આળસુ પોતાને કામ પર મોકલનારને હેરાન કરે છે. યહોવાનું ભય આયુષ્ય વધારે છે, પણ દુષ્ટોના વર્ષો ટૂંકા કરવામાં આવશે. સદાચાર્યોની આશાનું પરિણામ આનંદ છે, પણ દુષ્ટોની અપેક્ષા નિષ્ફળ જશે. યહોવાનો માર્ગ પ્રામાણિકોને કિલ્લારૂપ છે, પણ તે દુષ્કર્મીઓને નાશરૂપ છે. સદાચારીઓ કદી ખસેડવામાં આવશે નહીં, પણ દુષ્ટો દેશમાં કાયમ રહેશે નહીં. સદાચાર્યનું મોં જ્ઞાન પ્રગટ કરે છે, પણ હઠીલી જીભ કાપી નાખવામાં આવશે. સંતોષકારક શું છે તે સદાચારીના હોઠ જાણે છે, પણ દુષ્ટ પોતાને મોડે આડું બોલે છે. નીતિવચનોનું પુસ્તક એનો 11મો અધ્યાય. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 11મો. ખોટા ત્રાજવા યહોવાને કંટાળારૂપ છે, પણ અદલ કાટલાથી તે રાજી થાય છે. અહંકાર આવે છે ત્યારે ફજેતી પણ આવે છે, પણ નમ્રજનો પાસે જ્ઞાન હોય છે. પ્રામાણિક માણસોની નેકી તેઓને દોરશે, પણ ધુતારાઓ પોતાના કપટથી નાશ પામશે. કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી, પણ નેકી મોતથી ઉગારે છે. યથાર્થીની નેકી તેનો માર્ગ પાધરો કરે છે, પણ દુષ્ટ પોતાની જ દુષ્ટતાથી પાયમાલ થશે. પ્રામાણિક માણસો પોતાની નેકીથી બચી જશે, પણ કપટ કરનારાઓ તેમની પોતાની જ યોજનામાં સપડાઈ જશે. દુષ્ટ માણસની અપેક્ષા તેના મૃત્યુ સમયે નાશ પામશે, અને અન્યાયની આશા નાશ પામે છે. સદાચારીને સંકટમાંથી છૂટકો કરવામાં આવે છે, અને તેને ઠેકાણે દુષ્ટ આવે છે. અધર્મી માણસ પોતાને મોડેથી પોતાના પડોશીનો નાશ કરે છે, પણ વિદ્યાથી સદાચારીનો બચાવ થશે. નેક માણસોની આબાદીમાં નગર હરખાય છે, અને દુષ્ટોનો નાશ થાય છે ત્યારે હર્ષના નાદ સંભળાય છે. પ્રામાણિકની આશીષથી નગરની ઉન્નતિ થાય છે, પણ દુષ્ટના મોઢાથી તો તે પાયમાલ થાય છે. પોતાના પડોશીને તુચ્છ માનનાર અજ્ઞાન છે, પણ બુદ્ધિમાન માણસ છાનો રહે છે. ઠેકાણે ઠેકાણે ફરીને ચાળી કરનાર માણસ છાની વાતોને ઉઘાડી કરે છે, પણ વિશ્વાસુ મનનો માણસ એવી વાત છાની રાખે છે. જ્યાં આગેવાન અજ્ઞાન હોય ત્યાં લોકો ખાડામાં પડે છે, પણ પુષ્કળ સલાહકારો હોય ત્યાં સલામતી છે. પારકાનો જામીન થનારને ખેદ થશે, પણ જામીનગીરીને ધિક્કારનાર નિર્ભય છે. સુશીલ સ્ત્રી આબરૂને સાચવી રાખે છે, અને જુલ્મી માણસો દ્રવ્ય સાચવી રાખે છે. દયાળુ માણસ પોતાના આત્માનું હિત કરે છે, પણ ઘાતકી માણસ પોતાના દેહને દુઃખમાં નાખે છે. દુષ્ટની કમાણી ઠગારી છે, પણ નેકીનું બીજ વાવનારને ખચિત બદલો મળે છે. જે માણસ નેકીમાં સુદ્રઢ છે તે જીવન સંપાદન કરે છે, પણ ભૂંડું શોધનાર પોતાનું જ મોત આણે છે. વિપરીત અંતઃકરણવાળા માણસોથી યહોવા કંટાળે છે, પણ જેઓ પોતાની વર્તણૂકમાં પૂર્ણ છે તેઓ તેને આનંદરૂપ છે. કોલ આપીને કહું છું કે દુષ્ટ માણસ શિક્ષા પામ્યા વગર નહીં રહેશે, પણ સદાચાર્યના સંતાનનો બચાવ થશે. જેમ ભૂંડના નાકમાં સોનાની નથણી હોય છે, તેમ વિવેકહીન સ્ત્રીની સુંદરતા છે. નેક માણસની ઈચ્છા કેવળ શુભ હોય છે, પણ દુષ્ટની અપેક્ષા કોપરૂપ છે. એવા માણસો છે કે જેઓ વેરી નાખે છે, તેમ છતાં વૃદ્ધિ કરે છે. વળી એવા પણ છે કે જેઓ ઘટે તે કરતાં વધારે સંગ્રહી રાખે છે, તો પણ તેઓ કેવળ કંગાળાવસ્થામાં આવે છે. ઉદાર જીભ પુષ્ટ કરે છે, અને પાણી પાનાર પોતે પણ પીશે. અનાજ સંગ્રહી રાખનારને લોક શાપ દેશે, પણ તે વેચનારના માથા પર આશીર્વાદ રહેશે. ખંતથી હિત શોધનારને ઈશ્વરની કૃપા મળે છે, પણ જે નુકસાન શોધે છે તેના પર તેજ આવી પડશે.
પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે, પણ નેકીવાનો લીલા પાનની માફક ખીલશે. જે પોતાના જ ઘરનાને દુઃખ દે છે તેને પવનનો વારસો મળશે, અને મૂર્ખ માણસ જ્ઞાનીનો ચાકર થશે. નેકીવાનનું ફળ તે જીવનનું ઝાડ છે, અને જે જ્ઞાની છે તે બીજા આત્માને બચાવે છે. નેકીવાનોને પૃથ્વી પર બદલો મળશે, તો દુષ્ટ પાપીને બદલો મળશે. તે કેટલું બધું ખાતરી ભરેલું છે. નીતિવચનોનું પુસ્તક એનો 12મો અધ્યાય. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 12. જે કોઈ માણસ શિખામણ ચાહે છે તે વિદ્યા ચાહે છે, પણ ઠપકાને ધિક્કારનાર પશુવત છે. સારો માણસ યહોવાની કૃપા મેળવશે, પણ કુયુક્તિખોર માણસને તે દોષપાત્ર ઠરાવશે. માણસ દુષ્ટતાથી સ્થિર થશે નહીં, પણ નેકીવાનની જડ કદી ઉખેડવામાં આવશે નહીં. સદ્ગુણી સ્ત્રી પોતાના પતિને મૂંગટરૂપ છે, પણ નિર્લજ્જ કૃત્યો કરનારી તેના હાડકાને સડારૂપ છે. નેકીવાનોના વિચાર વ્યાજબી હોય છે, પણ દુષ્ટોની સલાહ કપટરૂપ હોય છે. દુષ્ટના શબ્દો છાનો રક્તપાત કરવા વિશે હોય છે, પણ પ્રામાણિક માણસોનું મોં તેમને બચાવશે. દુષ્ટો ઉથલી પડે છે અને હતા ન હતા થઈ જાય છે, પણ સદાચારીનું ઘર કાયમ રહેશે. માણસ પોતાના જ્ઞાન પ્રમાણે વખાણ પામશે, પણ જે ભ્રષ્ટ અંતઃકરણનો છે તે તુચ્છ ગણાશે. જેને અન્નના સાંસા હોય છે, છતાં પોતે પોતાને માનવંત માનતો હોય, તેના કરતાં જે હલકો ગણાતો હોય પણ તેને ચાકર હોય, તો તે શ્રેષ્ઠ છે. નેકીવાન માણસ પોતાના પશુના જીવની દરકાર રાખે છે, પણ દુષ્ટની દયા ક્રૂરતા સમાન છે. પોતાની જમીન ખેડનારને પુષ્કળ અન્ન મળશે, પણ નકામી વાતોને વળગી રહેનાર મૂર્ખ છે. દુષ્ટ માણસો ભૂંડાની લૂંટ લેવા ઈચ્છે છે, પણ સદાચારીનું મૂળ તો ફળદ્રુપ છે. દુષ્ટ માણસના હોઠોના ઉલ્લંઘનો તેમને પોતાને માટે ફાંદો છે, પણ સદાચારીઓ સંકટમાંથી છૂટા થશે. માણસ પોતાના મુખના શબ્દોથી સંતોષ પામશે, અને માણસના હાથોના કામનું ફળ તેને પાછું આપવામાં આવશે. મૂર્ખનો માર્ગ તેની પોતાની નજરમાં ખરો છે, પણ જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ આપે છે. મૂર્ખનો ક્રોધ તરત માલુમ પડી આવે છે, પણ ડાયો માણસ ફજેતીને ઢાંકે છે. સત્ય ઉચ્ચારનાર નેકી પ્રગટ કરે છે, પણ જૂઠો સાક્ષી ઠગાઈ પ્રગટ કરે છે. વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે, પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે. સત્યનો હોઠ સદા ટકશે, પણ જૂઠી જીભ તો ક્ષણભર ટકે છે. જેઓ ભૂંડી યોજના કરે છે તેમના મન કપટ છે, પણ શાંતિના બોધકોને આનંદ છે. સદાચારીને કંઈ નુકસાન થશે નહીં, પણ દુષ્ટો હાનિથી ભરપૂર થશે. જૂઠા હોઠો યહોવાને કંટાળારૂપ છે, પણ સત્યથી વર્તનારાઓ તેને આનંદરૂપ છે. ડાહ્યો પુરુષ પોતાની વિદ્યાને ઢાંકી રાખે છે, પણ મૂર્ખોનું અંતઃકરણ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે. ઉદ્યોગીનો હાથ અધિકાર ભોગવશે, પણ આળસુ માણસની પાસે વેટ કરાવવામાં આવશે. પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે, મમારડું શબ્દો તેને ખુશ કરે છે. નેકીવાન પોતાના પડોશીને સીધે માર્ગે ચલાવે છે, પણ દુષ્ટોનો માર્ગ તેઓને ભૂલમાં નાખે છે. આળસુ માણસ પોતે પકડેલો શિકાર રાંધતો નથી, પણ ઉદ્યોગી થવું એ મૂલ્યવાન સંપત્તિ મેળવવા જેવું છે. નેકીના માર્ગમાં જીવન છે, અને તેમાં મરણ છે જ નહીં. નીતિવચનોનું પુસ્તક એનો 13મો અધ્યાય. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 13મો. ડાયો દીકરો પોતાના પિતાની શિખામણ માને છે, પણ તિરસ્કાર કરનાર માણસ ઠપકાને કાન દેતો નથી. માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ખાશે, પણ કપટીનો જીવ જુલમ વેઠશે. પોતાનું મોઢું સાચવીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે, પણ પહોળા મોઢાથી બોલનારનો વિનાશ થશે. આળસુનો જીવ ઈચ્છા કરે છે, પણ તેને કંઈ મળતું નથી,
પણ ઉદ્યોગીના જીવને પુષ્ટ કરવામાં આવશે. સદાચારી માણસ જૂઠનો ધિક્કાર કરે છે, પણ દુષ્ટ માણસ કંટાળો આપે છે અને ફજેત થાય છે. સદાચાર યથાર્થી માણસનું રક્ષણ કરે છે, પણ દુષ્ટતા પાપીને ઉથલાવી નાખે છે. એવા લોકો છે કે જે દ્રવ્ય પ્રાપ્ત કરવા છતાં છે કંગાળ હોય છે. એવા પણ છે કે જે પોતાને દરિદ્રી બનાવી દેવા છતાં ધનાઢ્ય હોય છે. દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે, પણ દરિદ્રીને ધમકી સાંભળવી પડતી નથી. નેકીવાનોનો પ્રકાશ આનંદ છે, પણ દુષ્ટોનો દીવો હોલવી નાખવામાં આવશે. અભિમાનથી તો કેવળ તકરાર ઉત્પન્ન થાય છે, પણ સારી સલાહ માનનારાઓ પાસે જ્ઞાન છે. ખોટે રસ્તે મેળવેલું દ્રવ્ય ઘટી જશે, પણ મહેનતથી સંગ્રહ કરનારની પાસે તેનો વધારો થશે. આશાનું ફળ મળવામાં વિલંબ થવાથી અંતઃકરણ ઝૂરે છે, પણ ઈચ્છાનું ફળ મળે છે ત્યારે તે જીવન વૃક્ષ છે. વચનને તુચ્છ ગણનારનો નાશ થાય છે, પણ આજ્ઞાનું ભય રાખનારને બદલો મળશે. મોતના ફાંદાઓમાંથી છૂટી જવાને માટે જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે. સારી સમજણવાળાને કૃપા મળે છે, પણ કપટીનો માર્ગ ખરબચડો છે. પ્રત્યેક ડાયો માણસ બુદ્ધિથી કામ કરે છે, પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ ફેલાવે છે. દુષ્ટ ખેપીઓ હાનિમાં પડે છે, પણ વિશ્વાસુ એલચી આરોગ્યરૂપ છે. જે શિખામણનો ત્યાગ કરે છે તેને દરિદ્રતા તથા ફજેતી મળશે, પણ જે ઠપકાને ગણકારશે તે માન પામશે. ઈચ્છાની તૃપ્તિ આત્માને મીઠી લાગે છે, પણ દુષ્ટતાથી દૂર થવું એ મૂર્ખોને કંટાળારૂપ છે. જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે. પાપીઓની પૂઠે નુકસાન લાગેલું રહે છે, પણ નેકીવાનોને હિતકારક બદલો મળશે. સારો માણસ પોતાના છોકરાના છોકરાને માટે વારસો મૂકી જાય છે, અને પાપીનું ધન નેકીવાનને સારું ભરી મૂકવામાં આવે છે. ગરીબોની ખેતીમાં ઘણું અન્ન નીપજે છે, પરંતુ અન્યાયના કારણથી નાશ પામનારા માણસો પણ છે. જે સોટી મારતો નથી તે પોતાના દીકરાનો વેરી છે, પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે. નેકીવાન પોતાને સંતોષ થતા સુધી ખાય છે, પણ દુષ્ટનું પેટ ભૂખ્યું ને ભૂખ્યું રહેશે. નીતિવચનોનું પુસ્તક એનો 14મો અધ્યાય. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 14મો. દરેક ડાહી સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે, પણ મૂર્ખ પોતાના જ હાથથી તેને તોડી પાડે છે. જે પ્રામાણિકપણે ચાલે છે તે યહોવાનું ભય રાખે છે, પણ જે પોતાના માર્ગોમાં અવળો ચાલે છે તે તેને તુચ્છ માને છે. મૂર્ખના મોઢામાં અભિમાનની સોટી છે, પણ જ્ઞાનીઓના હોઠ તેમનું રક્ષણ કરશે. જ્યાં બળદો નથી ત્યાં ગભાણ સાપ હોય છે, પણ બળદના બળથી ઘણી નીપજ થાય છે. વિશ્વાસુ સાક્ષી જૂઠું બોલશે નહીં, અને જૂઠો સાક્ષી જૂઠ જ ઉચ્ચરે છે. તિરસ્કાર કરનાર માણસ જ્ઞાન શોધે છે, પણ તેને તે જડતું નથી. પણ બુદ્ધિમાનને વિદ્યા સહજ પ્રાપ્ત થાય છે. જો તું મૂર્ખ માણસની પાસે જશે તો જ્ઞાની હોઠો તારા જોવામાં આવશે નહીં. પોતાનો માર્ગ સમજવામાં ડાયા માણસનું જ્ઞાન છે, પણ મૂર્ખની મૂર્ખાઈ તેનું કપટ છે. મૂર્ખ પાપને મશ્કરીમાં ઉડાવે છે, પણ પ્રામાણિકો ઉપર ઈશ્વરની કૃપા છે. અંતઃકરણ પોતે પોતાની વેદના જાણે છે, અને પારકો તેના આનંદમાં હાથ નાખી શકતો નથી. દુષ્ટનું ઘર પાયમાલ થશે, પણ પ્રામાણિકનો તંબુ આબાદ રહેશે. એક એવો માર્ગ છે જે માણસને ઠીક લાગે છે, પણ તેનું પરિણામ મોતનો માર્ગ છે. હસતી વખતે પણ હૃદય ખિન્ન હોય છે, અને હાસ્યનું પરિણામ શોક છે. પાપી હૃદયવાળાને પોતાના જ માર્ગનું ફળ ચાખવું પડશે, અને સારો માણસ પોતાની જ વર્તણૂકથી તૃપ્ત થશે. ભોળો માણસ દરેક શબ્દ ખરો માને છે, પણ ડાયો પુરુષ પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ રાખે છે. જ્ઞાની માણસ દુષ્ટતાથી બીને દૂર થાય છે, પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને
બેદરકાર બને છે. જેને જલ્દી ક્રોધ ચડે છે તે મૂર્ખાઈ કરશે, અને દુષ્ટ યોજના કરનાર ધિક્કાર પામે છે. ભોળા માણસો મૂર્ખાઈનો વારસો પામે છે, પણ ડાયા માણસોને વિદ્યાનો મુંગટ પહેરાવવામાં આવે છે. ભૂંડાઓ સજ્જનોની આગળ અને દુષ્ટો સદાચાર્યના બારણાની આગળ નમે છે. ગરીબને પોતાનો પડોશી પણ ધિક્કારે છે, પણ દ્રવ્યવાનને ઘણા મિત્રો હોય છે. પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે, પણ ગરીબ પર દયા રાખનારને ધન્ય છે. ભૂંડી યોજના કરનારાઓ શું ભૂલ નથી કરતા? પણ ભલી યોજના કરનારને કૃપા તથા સત્ય પ્રાપ્ત થશે. સર્વ પ્રકારના ઉદ્યોગમાં લાભ છે, પણ હોઠોની વાત કેવળ દળદર લાવનારી છે. જ્ઞાનીઓનો મુંગટ તેઓનું ધન છે, પણ મૂર્ખોની મૂર્ખાઈ તો મૂર્ખાઈ જ રહે છે. સાચો સાક્ષી જીવન બચાવે છે, પણ જૂઠું બોલનાર કપટ કરે છે. યહોવાના ભયમાં દ્રઢ વિશ્વાસ સમાયેલો છે, અને તે રાખનારા છોકરાને આશ્રય સ્થાન મળશે. મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે યહોવાનું ભય જીવનનો ઝરો છે. ઘણી પ્રજા તે રાજાનું માન છે, પણ પ્રજાની અછતમાં સરદારનો નાશ છે. જે ક્રોધ કરવે ધીમો છે તે ઘણો બુદ્ધિમાન છે, પણ ઉતાવળિયા સ્વભાવનો માણસ મૂર્ખાઈને ઉત્તેજન આપે છે. હૃદયની શાંતિ શરીરનું જીવન છે, પણ ઈર્ષા હાડકાનો સડો છે. ગરીબ પર જુલમ કરનાર પોતાના સર્જનહારની નિંદા કરે છે, પણ દરિદ્રી ઉપર દયા રાખનાર તેને માન આપે છે. દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી પાડવામાં આવે છે, પરંતુ સદાચારીને પોતાના મોતમાં આશા હોય છે. બુદ્ધિમાનના અંતઃકરણમાં જ્ઞાન રહે છે, પણ મૂર્ખના અંતરમાંનું જ્ઞાન જણાઈ જાય છે. સદાચારથી પ્રજાની ચડતી થાય છે, પણ પાપ હર કોઈ પ્રજાને લાંછનરૂપ છે. બુદ્ધિમાન સેવક પર રાજાની કૃપા હોય છે, પણ ફજેતી કરાવનાર પર તેનો ક્રોધ હોય છે. નીતિવચનોનું પુસ્તક એનો 15મો અધ્યાય. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 15મો. નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે, પણ કઠોર શબ્દો રીસ ચડાવે છે. જ્ઞાનીની જીભ ખરી વિદ્યા ઉતરે છે, પણ મૂર્ખો પોતાને મોડે મૂર્ખાઈને વહેતી મૂકે છે. યહોવાની દ્રષ્ટિ સર્વ સ્થળે છે, તે ભલા અને ભૂંડા પર લક્ષ રાખે છે. નિર્મળ જીભ જીવનનું ઝાડ છે, પણ તેની કુટિલતા મનને ભાંગી નાખે છે. મૂર્ખ પોતાના પિતાની શિખામણને તુચ્છ ગણે છે, પણ ઠપકાને લક્ષ્યમાં લેનાર શાણો થાય છે. નેકીવાનના ઘરમાં ધનનો ભંડાર છે, પણ દુષ્ટની પેદાશમાં સંકટ છે. જ્ઞાનીના હોઠો જ્ઞાનનો ફેલાવ કરે છે, પણ મૂર્ખનું હૃદય એમ કરતું નથી. દુષ્ટના યજ્ઞાર્પણથી યહોવાને કંટાળો આવે છે, પણ પ્રામાણિકની પ્રાર્થનાથી તેને આનંદ થાય છે. દુષ્ટના માર્ગથી યહોવા કંટાળે છે, પણ નેકીને અનુસરનાર પર તે પ્રેમ કરે છે. માર્ગ તજનારને ભારે શિક્ષા થશે, અને ઠપકાને ધિક્કારનાર માર્યો જશે. શેઓલ તથા અબદોન વિનાશ યહોવાની આગળ ખુલ્લા છે, તો માણસોના હૃદય કેટલા વિશેષ ખુલ્લા હોવા જોઈએ. તિરસ્કાર કરનાર ઠપકો ખંભવા ચાહતો નથી, તે જ્ઞાનીની પાસે પણ જવા ઈચ્છતો નથી. અંતઃકરણનો આનંદ મોઢાને પ્રફુલ્લિત કરે છે, પણ હૃદયના ખેદથી મન ભાંગી જાય છે. બુદ્ધિમાનનું અંતઃકરણ વિદ્યા શોધે છે, પણ મૂર્ખોનું મોઢું મૂર્ખાઈનો આહાર કરે છે. વિપત્તિવાનના સર્વ દિવસો ભૂંડા છે, પણ ખુશ અંતઃકરણવાળાને સદા મિજબાની છે. ઘણું ધન હોય પણ તે સાથે સંકટ હોય, તેના કરતાં થોડું ધન હોય પણ તે સાથે યહોવાનું ભય હોય તો તે ઉત્તમ છે. વેરીને ત્યાં પુષ્ટ બળદના ભોજન કરતાં પ્રેમી જનને ત્યાં ભાજીનું ભોજન ઉત્તમ છે. ક્રોધી માણસ ટંટો ઉભો કરે છે, પણ રીસ કરવે ધીમો માણસ કજિયો સમાવી દે છે. આળસુનો માર્ગ કાંટાની વાડ જેવો છે, પણ પ્રામાણિકનો પંથ સડક જેવો સરળ છે. ડાયો દીકરો પોતાના પિતાને સુખી કરે છે, પણ મૂર્ખ માણસ પોતાની માને તુચ્છ ગણે છે. અજ્ઞાનીને મૂર્ખાઈ આનંદરૂપ લાગે છે, પણ બુદ્ધિમાન માણસ
પોતાની વર્તણૂક સીધી રાખે છે. સલાહ લીધા વગરના ઈરાદા રદ જાય છે, પણ પુષ્કળ સલાહકારો હોય તો તેઓ પાર પડે છે. પોતાને મોઢે આપેલા યોગ્ય ઉત્તરથી માણસને આનંદ થાય છે, અને વખતસર બોલેલો શબ્દ કેવો સારો લાગે છે. જ્ઞાનીને તેનો માર્ગ ઊંચો ચડીને જીવનમાં પહોંચાડે છે. તે નીચેના શેઓલથી દૂર જાય છે. યહોવા અભિમાનીનું ઘર સમૂળગું ઉખેડી નાખશે, પણ વિધવાની હદ તે કાયમ રાખશે. દુષ્ટની યોજનાઓથી યહોવા કંટાળે છે, પણ પવિત્રોના બોલ તેને સુખદાયક છે. દ્રવ્યલોભી પોતાના જ કુટુંબને હેરાન કરે છે, પણ નાતને ધિક્કારનાર આબાદ થશે. સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે, પણ દુષ્ટ પોતાને મોઢે ભૂંડી વાતો વહેતી મૂકે છે. યહોવા દુષ્ટથી દૂર છે, પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે. આંખોના અજવાળાથી અંતઃકરણને આનંદ થાય છે, અને સારા સમાચાર હાડકાને પુષ્ટ કરે છે. જે ઠપકાનું પરિણામ જીવન છે, તે પર જે કાન ધરે છે, તે જ્ઞાનીઓમાં ગણાશે. શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ આત્માને તુચ્છ ગણે છે, પણ ઠપકાને ગણકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે. યહોવાનું ભય જ્ઞાનનું શિક્ષણ છે. પહેલી દીનતા છે, ને પછી માન છે. નીતિવચનોનું પુસ્તક, એનો 16મો અધ્યાય. નીતિવચનોનું પુસ્તક, અધ્યાય 16મો. માણસો મનમાં સંકલ્પ કરે છે, પણ જીભથી ઉત્તર દેવો તે યહોવાના હાથમાં છે. માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે, પણ યહોવા તેમના મનની તુલના કરે છે. તારા કામો યહોવાને સ્વાધીન કર, એટલે તારા મનોરથ પૂરા કરવામાં આવશે. યહોવાએ દરેક વસ્તુને પોતપોતાના ઉપયોગને માટે સર્જી છે. હા, દુષ્ટોને પણ સંકટના દિવસને માટે સર્જ્યા છે. દરેક અભિમાની અંતઃકરણવાળાથી યહોવા કંટાળે છે. હું કોલ આપીને કહું છું કે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહીં. દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે, અને યહોવાના ભયથી માણસો દુષ્ટતાથી દૂર થાય છે. જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવા ખુશ થાય છે, ત્યારે તે તેના શત્રુઓને પણ તેની સાથે સલાહ સંપમાં રાખે છે. અન્યાયથી મળેલી ઘણી આવક કરતાં નેકીથી મળેલી થોડી આવક સારી છે. માણસનું મન પોતાના માર્ગની યોજના કરે છે, પણ તેના પગલાં ચલાવવાનું યહોવાના હાથમાં છે. રાજાના હોઠોમાં દેવાણી છે, તેનું મોઢું ખોટો ઇન્સાફ કરશે નહીં. અદલ કાંટો તથા ત્રાજવા યહોવાના છે. કોથળી અંદરના સર્વ કાટલા તેનું કામ છે. દુષ્ટ કર્મો કરવાથી રાજાઓને કંટાળો આવે છે, કેમ કે નેકીથી રાજ્યસન સ્થિર રહે છે. નેક હોઠો રાજાઓને આનંદદાયક છે, તેઓ ખરું બોલનારને ચાહે છે. રાજાનો કોપ યમદૂતો જેવો છે, પણ શાણો માણસ તેને શાંત પાડશે. રાજાના મોઢાના પ્રકાશમાં જીવન છે, અને તેની કૃપા પાછલા વરસાદના વાદળા જેવી છે. સોના કરતાં જ્ઞાન મેળવવું એ કેટલું ઉત્તમ છે, અને રૂપા કરતાં બુદ્ધિ પસંદ કરવા યોગ્ય છે. ભૂંડાઈથી દૂર જવું એ જ પ્રામાણિક માણસનો ધોરી રસ્તો છે. જે પોતાનો માર્ગ સંભાળે છે, તે પોતાના આત્માનું રક્ષણ કરે છે. અભિમાનનું પરિણામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવનું છેવટ પાયમાલી છે. ગરીબની સાથે નમ્રતા રાખવી તે અભિમાનની સાથે લૂંટ વહેંચી લેવા કરતાં ઉત્તમ છે. જે પ્રભુના વચનને ગણકારે છે, તેનું હિત થશે, અને જે કોઈ યહોવા પર વિશ્વાસ રાખે છે, તેને ધન્ય છે. જ્ઞાની અંતઃકરણવાળો માણસ શાણો કહેવાશે, અને મીઠા હોઠોથી વિદ્યાની વૃદ્ધિ થાય છે. જેને બુદ્ધિ છે તેને તે જીવનનો ઝરો છે, પણ મૂર્ખોની શિક્ષા તો તેમની મૂર્ખાઈ છે. જ્ઞાનીનું હૃદય તેના મોઢાને શીખવે છે, અને તેના હોઠોને વિદ્યાની વૃદ્ધિ કરી આપે છે. માળુ શબ્દો મધ જેવા છે, તેઓ આત્માને મીઠા લાગે છે, તથા હાડકાને આરોગ્ય આપે છે. એક એવો માર્ગ છે કે જે માણસને અદલ લાગે છે ખરો, પણ પરિણામે તે મોતનો જ માર્ગ છે. મજૂરની ભૂખ તેની પાસે મજૂરી કરાવે છે, કેમ કે તેનું મોઢું તેને તેમ કરવાની ફરજ પાડે છે. અધમ માણસ તરકટ રચે છે, તેના હોઠોમાં બાળી મૂકનાર અગ્નિ છે. આડો માણસ ટંટો ફેલાવે છે, અને કાન ભંભેરનારો ઇષ્ટ મિત્રોમાં અંતર પાડી દે છે.
જુલ્મી માણસ પોતાના પડોશીને લલચાવીને અશુભ માર્ગમાં દોરી જાય છે. જે કોઈ પોતાની આંખો મીચીને વિપરીત યુક્તિઓ રચે છે અને જે કોઈ પોતાના હોઠ બીડે છે તે હાનિ કરે છે. માથે પડ્યા એ મહિમાનો મુંગટ છે, તે નેકીના માર્ગમાં માલુમ પડશે. જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતા સારો છે, અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનારના કરતા ઉત્તમ છે. ચિઠ્ઠી ખોળામાં નાખવામાં આવે છે, પણ તે બધાનો નિર્ણય યહોવાના હાથમાં છે. નીતિવચનોનું પુસ્તક એનો 17મો અધ્યાય. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 17મો. જે ઘર મિજબાનીથી ભરપૂર હોય પણ કજિયા કંકાસવાળું હોય, તેના કરતાં શાંતિ સહિત રોટલીનો સૂકો ટુકડો સારો છે. ડાપણથી વર્તનાર ચાકર ફજેતી કરાવનાર દીકરા પર અધિકાર ચલાવશે, અને તેના ભાઈઓમાં વારસાનો ભાગ મળશે. રૂપાને ગાળવા માટે કુલ્હાડી હોય છે, અને સોનાને માટે ભઠ્ઠી હોય છે, પણ અંતઃકરણને પારખનાર યહોવા છે. દુષ્કર્મી દુષ્ટ હોઠો પર લક્ષ આપે છે, અને જૂઠો નુકસાનકારક જીભ તરફ કાન ધરે છે. જે ગરીબની મસ્કરી કરે છે તે તેના સર્જનહારની નિંદા કરે છે. જે કોઈ વિપત્તિને દેખીને રાજી થાય છે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહીં. છોકરાના છોકરા વૃદ્ધ પુરુષનો મુંગટ છે, અને છોકરાનો મહિમા તેઓના પિતાઓ છે. ઉત્તમ ભાષણ મૂર્ખને ઘટતું નથી, તેમ સરદારોને જૂઠા હોઠો વિશેષ અઘટિત છે. જેને બક્ષિસ મળે છે તેની નજરમાં તે મૂલ્યવાન મણી જેવી છે. જ્યાં જ્યાં તે જાય છે ત્યાં ત્યાં તે ઉદય પામે છે. દોષને ઢાંકનાર પ્રીતિ શોધે છે, પણ અમુક બાબત વિશે બોલ્યા કરનાર ઇષ્ટ મિત્રોમાં અંતર પાળે છે. મૂર્ખને સ્વ ફટકાના કરતાં બુદ્ધિમાનને ઠપકાનો ઘા વધારે ઊંડી અસર કરે છે. ભૂંડો માણસ કેવળ ફિતૂર શોધે છે, તે માટે તેની સામે ક્રૂર ખેપીઓ મોકલવામાં આવશે. જેના બચ્ચા છીનવી લીધા હોય એવી રીછણ કોઈને મળજો, પણ મૂર્ખાઈ કરતો મૂર્ખ કોઈને ન મળો. જે કોઈ ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળે છે તેના ઘરમાંથી હાનિ દૂર થશે નહીં. કોઈ પાણીને નીકળવાનું બાકું કરી આપે તે માફક જ ઝઘડાનો આરંભ છે. માટે ઝઘડો થયા પહેલા તકરાર મૂકી દો. જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે ને જે કોઈ નેકીવાને દોષપાત્ર ઠરાવે છે, તેઓ બંનેથી સરખી રીતે યહોવા કંટાળે છે. જ્યારે મૂર્ખને બુદ્ધિ નથી ત્યારે જ્ઞાન ખરીદવા તેના હાથમાં મૂલ્ય ક્યાંથી હોય? મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે. બુદ્ધિહીન માણસ કોલ આપીને પોતાના પડોશીનો જામીન થાય છે. કજિયો ચાહનાર ગુનો ચાહે છે. જે પોતાનો દરવાજો ઊંચો કરે છે તે પોતાનો નાશ શોધે છે. વિપરીત મનવાળા માણસનું હિત થતું નથી, અને આડી જીભવાળો હાનિમાં આવી પડે છે. જેને પેટે મૂર્ખ પડે છે તેને ખેદ થાય છે, અને મૂર્ખના પિતાને આનંદ નથી. આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે, પણ ઘાયલ થયેલું મન હાડકાને સૂકવી નાખે છે. દુષ્ટ માણસ છાની રીતે લાંચ લઈને ઇન્સાફના માર્ગ ઊંધા વાળે છે. બુદ્ધિમાન પુરુષની દ્રષ્ટિ જ્ઞાન ઉપર જ હોય છે, પણ મૂર્ખની આંખો પૃથ્વીના છેડા પર ચોંટેલી હોય છે. મૂર્ખ દીકરો પોતાના પિતાને ખેદરૂપ છે, તે પોતાની જનેતાને દુઃખરૂપ છે. વળી નેકીવાને દંડ કરવો તથા પ્રામાણિકપણાને લીધે સજ્જનોને મારવા એ યોગ્ય નથી. થોડા બોલો માણસ શાણો છે, અને ઠંડા મિજાજનો માણસ બુદ્ધિમાન હોય છે. મૂર્ખ છાનો રહે ત્યાં સુધી તે ડાયો ગણાય છે. હોઠ બંધ રાખે ત્યાં સુધી તે શાણો લેખાય છે. નીતિવચનોનું પુસ્તક એનો 18મો અધ્યાય. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 18મો. જે જુદો પડે છે તે પોતાની ઈચ્છા સાધવા મથે છે, તે રીસથી સઘળા સુજ્ઞાનની વિરુદ્ધ થાય છે. મૂર્ખને બુદ્ધિમાં તો નહીં, પણ તેનું હૃદય પોતાનું સ્વરૂપ પ્રકાશે તેમાં જ આનંદ છે. દુષ્ટ આવે છે ત્યારે સાથે તુચ્છકાર પણ લેતો આવે છે, અને અપકીર્તિ સાથે નિંદા પણ આવે છે. માણસના મોઢાના શબ્દો ઊંડા પાણી જેવા છે, જ્ઞાનનો ઝરો વહેતી નદી જેવો છે. દુષ્ટની મૂરવત રાખવી તથા ઇન્સાફમાં નેક માણસને છેહ દેવો એ યોગ્ય નથી. મૂર્ખના હોઠ કજિયા કરાવે છે, અને તેનું મોં ફટકા માંગે છે. મૂર્ખનું મોં એ તો વિનાશ છે, અને તેના હોઠ
એ તેના પોતાના આત્માનો ફાંદો છે. કાન ભંભેરનારના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા છે, અને તે પેટના અભ્યંતરમાં ઉતરી જાય છે. વળી જે પોતાના કામ કરવામાં ઢીલો છે, તે ઉડાવનો ભાઈ છે. યહોવાનું નામ મજબૂત કિલ્લો છે, નેકીવાન તેમાં નાસી જઈને સહી સલામત રહે છે. દ્રવ્યવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું શહેર છે. તેની પોતાની માન્યતા પ્રમાણે તે ઊંચા કોટ જેવું છે. માણસનું હૃદય ગર્વિષ્ઠ થયા પછી નાશ આવે છે. પહેલી દીનતા છે, પછી માન છે. સાંભળ્યા પહેલા ઉત્તર આપવામાં મૂર્ખાઈ તથા લજ્જા છે. હિંમતવાન માણસ પોતાનું દુઃખ સહન કરી શકશે, પણ ઘાયલ મન કોણ વેઠી શકે? ડાહ્યાનું હૃદય વિદ્યા પ્રાપ્ત કરે છે, અને જ્ઞાની વિદ્યા સાંભળવા મથે છે. માણસની બક્ષિસ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે, અને તેને મોટા માણસની હજુરમાં દાખલ કરે છે. જે પોતાનો દાવો પ્રથમ માંડે છે તે વાજબી દેખાય છે, પણ તેનો પ્રતિવાદી આવીને તેને ઉઘાડો પાડે છે. ચિઠ્ઠી નાખવાથી તકરાર સમી જાય છે, અને સમર્થોના ભાગ વહેંચવામાં આવે છે. દુભાયેલા ભાઈ સાથે સલાહ કરવી તે કિલ્લાવાળા નગરને જીતવા કરતા મુશ્કેલ છે. એવા કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે. માણસ પોતાના મોઢાના ફળથી પેટ ભરીને ખાશે, અને તેના હોઠોની ઉપજથી તે ધરાશે. મરણ તથા જીવન જીભની સત્તામાં છે, અને તેનો જે જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે. જેને પત્ની મળે તેને સારી ચીજ મળી જાણવી, અને તેને યહોવાની મહેર પ્રાપ્ત થાય છે. ગરીબ કાલાવાલા કરે છે, પણ દ્રવ્યવાન કઠોર જવાબ આપે છે. જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન વહોરે છે, પરંતુ એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 19. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 19. કોઈ માણસ કુટિલ હોઠવાળો અને મૂર્ખ હોય તેના કરતાં પ્રામાણિકપણાથી વર્તનાર ગરીબ માણસ સારો છે. વળી આત્મા અજ્ઞાન રહે તે સારું નથી, અને ઉતાવળા પગલાં ભરનાર પાપમાં પડે છે. માણસની મૂર્ખાઈ તેના માર્ગને ઊંધો વાળે છે, અને તેનું હૃદય યહોવા વિરુદ્ધ ચીડાય છે. ધન ઘણા મિત્રો વધારે છે, પણ દરિદ્રીનો એકનો એક મિત્ર પણ તેનાથી અળગો થાય છે. જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર રહેશે નહીં, અને જૂઠું બોલનાર માણસ સજાથી બચી જશે નહીં. ઉદાર માણસની મહેરબાની માટે ઘણા માણસો કાલાવાલા કરશે, અને દરેક માણસ દાતારનો મિત્ર થવા ચાહે છે. દરિદ્રીના સર્વ ભાઈઓ તેનો ધિક્કાર કરે છે, અને તેના મિત્રો વિશેષ કરીને તેનાથી કેટલે બધે દૂર જાય છે. તે વિનંતી કરતો કરતો તેઓની પાછળ દોડે છે, પણ તેઓ લોપ થઈ જાય છે. જ્ઞાન સંપાદન કરનાર પોતાના જ આત્માનો હિતેચ્છુ છે. બુદ્ધિ પકડનારનું હિત થશે. જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર રહેશે નહીં, અને જૂઠું બોલનાર માણસ નાશ પામશે. મૂર્ખને મહોત્સવ ભોગવવો શોભા ભરેલો નથી, અને ચાકરને હાકેમ ઉપર અધિકાર ચલાવવો એ કેટલું બધું અઘટિત છે. માણસની વિવેક બુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે, અને અપરાધની દરગુજર કરવી એ તેનો મહિમા છે. રાજાનો કોપ સિંહની ગર્જના જેવો છે, પણ તેની રહેમ નજર ઘાસ પરના ઝાકળ જેવી છે. મૂર્ખ દીકરો પોતાના પિતાને વિપત્તિરૂપ છે, અને કજિયાખોર પત્ની જાથું ટપકતા પાણી જેવી છે. ઘર તથા દ્રવ્ય બાપદાદાથી ઉતરેલો વારસો છે, પણ ડાહી પત્ની યહોવા તરફથી મળે છે. આળસ ભર ઊંઘમાં નાખે છે, અને આળસુ માણસને ભૂખ વેઠવી પડે છે. આજ્ઞા પાડનાર પોતાના આત્માનું રક્ષણ કરે છે, પણ જે પોતાના માર્ગો વિશે બેપરવા છે તે માર્યો જશે. ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે, તે તેને તેના સુકૃત્યોનો બદલો આપશે. આશા છે ત્યાં સુધી તારા દીકરાને શિક્ષા કર, અને તેનો નાશ કરવાને તું મન ન લગાડ. મહાક્રોધીને શિક્ષા ભોગવવી પડશે. જો તું તેને જવા દેશે તો તારે ફરી બીજી વાર તે આપવી પડશે. સલાહ માન ને શિખામણનો સત્કાર કર, જેથી તું તારા આયુષ્યના પાછલા ભાગમાં જ્ઞાની થશે. માણસના મનમાં ઘણી યોજનાઓ હોય છે, પણ યહોવાનો મનસૂબો જ કાયમ રહેશે. માણસ પોતાના દયાળુપણાના પ્રમાણમાં પ્રિય થાય છે. જૂઠા કરતાં ગરીબ માણસ સારું છે. યહોવાનું ભય જીવનદાતા છે. જે તે રાખે છે તે સંતોષ પામશે. હાનિરૂપી માર તેના પર આવશે નહીં. આળસુ પોતાનો હાથ થાળીમાં મૂકે છે ખરો, પણ તેને પોતાના મોં સુધી ઉઠાવવાનું મન થતું નથી.
તિરસ્કાર કરનારને મારશો તો ભોળો શાણો થશે, અને બુદ્ધિમાનને ઠપકો દેશો તો તે વિદ્યામાં પ્રવીણ થશે. જે પોતાના પિતાને લૂંટે છે અને પોતાની માને નસાડી મૂકે છે, તે ફજેતી કરાવનાર તથા બટ્ટો લગાડનાર દીકરો છે. હે મારા દીકરા, જ્ઞાનની વાતોમાંથી કેવળ ભટકાવી દે તેવી શિખામણ સાંભળવાનું તું મૂકી દે. અધમ સાક્ષી ઇન્સાફને મસ્કરીએ ઉડાવે છે, અને દુષ્ટનું મોં અન્યાયને ગળી જાય છે. તિરસ્કાર કરનારાઓને સારું શિક્ષા અને મૂર્ખોની પીઠને માટે ફટકા તૈયાર કરેલા છે. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 20. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 20. દ્રાક્ષરસનું ફળ ઠઠ્ઠા છે, મધનું ફળ ટંટા છે. જે કોઈ પીવાની ભૂલ કરે છે તે જ્ઞાની નથી. રાજાનો ધાક સિંહની ગર્જના જેવો છે. તેને કોપાવનાર પોતાના જ જીવની વિરુદ્ધ અપરાધ કરે છે. કજિયાથી દૂર રહેવું એમાં માણસની આબરૂ છે, પણ દરેક મૂર્ખ ટંટો કર્યા વગર રહેતો નથી. આળસુ શિયાળાનું બહાનું કાઢીને ખેડશે નહીં, તેથી તે ફસલમાં ભિક્ષા માંગશે, પણ તેને કંઈ મળશે નહીં. અક્કલ માણસના મનમાં ઊંડા પાણી જેવી છે, પણ સમજણ માણસ તેને બહાર કાઢી લાવશે. ઘણા ખરા માણસો પોતપોતાનો કરેલો ઉપકાર કહી બતાવશે, પણ વિશ્વાસુ માણસ કોને મળી શકે? ન્યાયી માણસ પોતાના પ્રામાણિકપણામાં ચાલે છે, તેને અનુસરનાર તેના પરિવારને ધન્ય છે. ન્યાયાસન પર બિરાજેલો રાજા પોતાની આંખોથી સઘળી ભૂંડાઈને વિખેરી નાખે છે. મેં મારું અંતઃકરણ મારા પાપથી શુદ્ધ કર્યું છે, અને હું શુદ્ધ થયો છું એવું કોણ કહી શકે? કાટલા કાટલામાં ફેર છે, અને માપ માપમાં ફેર છે. એ બંનેથી યહોવા સરખો કંટાળે છે. બાળક પણ પોતાના આચરણથી ઓળખાય છે કે તેનું કામ શુદ્ધ અને સારું છે કે નહીં. સાંભળતો કાન અને જોતી આંખ બંનેને યહોવાએ બનાવ્યા છે. ઊંઘણશી ન થા, રખેને તું દરિદ્ર અવસ્થામાં આવી પડે. જો તું તારી આંખો ઉગાડશે તો તું અન્નથી તૃપ્ત થશે. આ તો નકામું છે, નકામું છે એવું ખરીદનાર કહે છે, પણ તે ત્યાંથી ગયા પછી ફુલાસ મારે છે. સોનું તથા માણેક મોતી તો પુષ્કળ હોય છે, પણ જ્ઞાની હોઠ તો એક મૂલ્યવાન જવાહીર છે. પરદેશીની જામીની કરનારનું વસ્ત્ર લઈ લે, અને પારકાનો જામીન થનારને જવાબદાર ગણ. અસત્યની રોટલી માણસને મીઠી લાગે છે, પણ પાછળથી તેનું મોં કાંકરાથી ભરાઈ જશે. દરેક મનોરથ સલાહથી પૂરો પડે છે, માટે ચતુરની સૂચના પ્રમાણે તારે યુદ્ધ કરવું. જે ચાળિયા તરીકે અહીં તહીં ભટકે છે તે ગુપ્ત વાતો પ્રગટ કરે છે, માટે એવા હોઠ બહુ પહોળા કરનારના કામમાં હાથ નાખતો નહીં. જે કોઈ પોતાના પિતાને કે પોતાની માને શાપ દે છે તેનો દીવો ઘોર અંધકારમાં હોલવી નાખવામાં આવશે. શરૂઆતમાં તો વારસો જલ્દીથી સંપાદન કરવામાં આવે છે, પણ તેનું પરિણામ આશીર્વાદરૂપ થશે નહીં. હું ભૂંડાઈનો બદલો લઈશ એવું તારે ન કહેવું જોઈએ. યહોવાની રાહ જો, તે તને ઉગાડશે. જુદા જુદા વજનના કાટલાથી યહોવા કંટાળે છે, અને જૂઠો કાંટો સારો નથી. માણસની ચાલ ચગત યહોવાના હાથમાં છે, તો માણસ કેમ કરીને પોતાનો માર્ગ સમજી શકે? વગર વિચારે એમ કહી દેવું કે અમુક વસ્તુ અર્પણ કરેલી છે, અને માન્યતા માન્યા પછી તેના વિશે તપાસ કરવી એ માણસને ફાંદારૂપ છે. જ્ઞાની રાજા દુષ્ટોને વિખેરી નાખે છે, અને તેઓ ઉપર ચક્કર ફેરવે છે. માણસનો આત્મા યહોવાનો દીવો છે, તે હૃદયના ભીતરના ભાગો તપાસે છે. કૃપા તથા સત્ય રાજાનું રક્ષણ કરે છે, દયાથી તેનું રાજ્યસન નિભી રહે છે. જુવાનોનો મહિમા તેઓનું બળ છે, અને વૃદ્ધ પુરુષોની શોભા માથાના પડ્યા છે. સોળ પાડનાર ફટકા દુષ્ટતાને દૂર કરે છે, અને ઝટકા હૃદયના અભ્યંતરમાં ઉતરે છે. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 21. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 21. પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાના હાથમાં છે, તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે. માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો પાધરો દેખાય છે, પણ યહોવા અંતઃકરણોની તુલના કરે છે. ન્યાય તથા નેકીના કૃત્યો કરવા તે યજ્ઞ કરતાં પણ યહોવાને વધારે પસંદ છે. અભિમાની આંખ તથા ગર્વિષ્ઠ હૃદય તે દુષ્ટોને દીવારૂપ છે, પણ તે પાપ છે. ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે, પણ દરેક ઉતાવળિયો કેવળ નિર્ધન થાય છે.
જૂઠી જીભથી ધન સંપાદન કરવું એ આમ તેમ ઘસડાઈ જતા ધુમાડા જેવું છે. એવું કરનાર મોત માગે છે. દુષ્ટોનો બળાત્કાર તેઓને પોતાને જ ઘસડી નાખશે, કેમ કે તેઓ ન્યાય કરવાની ના પાડે છે. ગુનાના ભારથી લદાયેલો માર્ગ ઘણો જ વાંકો ચૂકો છે, પણ પવિત્રનું કામ તો સરળ છે. કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતાં અગાસીના એક ખૂણામાં રહેવું તે સારું છે. દુષ્ટનો આત્મા ભૂંડું ઈચ્છે છે, તેની નજરમાં તેનો પડોશી પણ કૃપાપાત્ર દેખાતો નથી. તિરસ્કાર કરનારને શિક્ષા થાય છે ત્યારે ભોળો શાણો બને છે, અને ડાયાને શિક્ષણ મળે છે ત્યારે તે વિદ્વાન થાય છે. નેક પુરુષ દુષ્ટો વિશે વિચાર કરે છે કે તેઓ કેવા ઉથલી પડીને પાયમાલ થાય છે. જે કોઈ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે તે પોતે પણ બૂમ પાડશે, પરંતુ તેનું સાંભળવામાં આવશે નહીં. છુપી બક્ષિસ કોપને અને છાનીમાની આપેલી ભેટ ક્રોધને સમાવે છે. નેકીવાનો ન્યાય કરવામાં આનંદ માને છે, પણ દુષ્કર્મીઓને તો તે વિનાશરૂપ છે. બુદ્ધિને માર્ગેથી ભટકી જનાર માણસ મરેલાઓની સભામાં આવી પડશે. મોજ શોખ ઉડાવનાર માણસ દરિદ્રી થશે. દ્રાક્ષરસ તથા તેલનો રસિયો દ્રવ્યવાન થશે નહીં. નેકીવાનનો બદલો દુષ્ટોને અને પ્રામાણિકોનો બદલો કપટીને ભરવો પડશે. કજિયાખોર તથા ચીડિયલ સ્ત્રીની સંગત કરતાં ઉજ્જળ પ્રદેશમાં જઈ રહેવું સારું છે. જ્ઞાનીના મકાનમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે, પણ મૂર્ખ માણસ તેને સ્વાહા કરી જાય છે. જે કોઈ નેકી તથા દયાનું અનુકરણ કરે છે તેને જીવન, નેકી તથા આબરૂ પ્રાપ્ત થાય છે. જ્ઞાની માણસ સમર્થના નગરના કોટ પર ચઢે છે, અને જે સામર્થ્ય પર તેનો ભરોસો હતો તેને તે તોડી પાડે છે. જે કોઈ પોતાના મોઢાની તથા જીભની સંભાળ રાખે છે તે સંકટમાંથી પોતાના આત્માનું રક્ષણ કરે છે. જે માણસ અભિમાની ને અહંકારી હોય છે તેનું નામ તિરસ્કાર કરનાર છે. તે અભિમાનથી મદોન્મત્તપણે વર્તે છે. આળસુની ક્ષુધા તેને મારી નાખે છે, કેમ કે તેના હાથ કામ કરવાની ના પાડે છે. એવા માણસો હોય છે કે જેઓ આખો દિવસ લોભમાં ને લોભમાં મંડ્યા રહે છે, પણ નેક માણસ આપે છે અને હાથ પાછો ખેંચી રાખતો નથી. દુષ્ટનો યજ્ઞ કંટાળારૂપ છે, પણ તે દુષ્ટ મનસુબાથી યજ્ઞ કરે તો તે કેટલો બધો કંટાળારૂપ છે. જૂઠો સાક્ષી નાશ પામશે, પણ જે માણસ સાંભળ્યા પ્રમાણે બોલશે તેની સાક્ષી ટકી રહેશે. દુષ્ટ માણસ પોતાની મુખ મુદ્રા કઠોર કરે છે, પણ પ્રામાણિક તો પોતાના માર્ગનો વિચાર કરીને વર્તે છે. યહોવાની વિરુદ્ધ ચાલે એવું કોઈ પણ જ્ઞાન, બુદ્ધિ કે મસલત નથી. ઘોડો યુદ્ધના દિવસને માટે તૈયાર કરવામાં આવે છે, પણ ફતેહ તો યહોવાથી જ મળે છે. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 22. ભલું નામ એ પુષ્કળ ધન કરતાં અને પ્રેમયુક્ત રહેમનજર સોના રૂપા કરતાં ઈચ્છવા જોગ છે. દ્રવ્યવાન અને દરિદ્રી ભેગા થાય છે. યહોવા એ સર્વનો કર્તા છે. ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે, પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે. ધન, આબરૂ તથા જીવન એ નમ્રતાના અને યહોવાના ભયના ફળ છે. આડા માણસના માર્ગમાં કાંટા તથા ફાંદા છે. પોતાના આત્માને સંભાળનાર તેથી દૂર રહેશે. બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહીં. દ્રવ્યવાન ગરીબ પર સત્તા ચલાવે છે, અને દેણદાર લેણદારનો દાસ છે. જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે, અને તેના ક્રોધની સોટી વ્યર્થ જશે. ઉદાર દ્રષ્ટિના માણસ પર આશીર્વાદ ઉતરશે, કેમ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે. તિરસ્કાર કરનારને દૂર કર, એટલે કજ્જો સમી જશે. આ તકરાર તથા લાંછનનો અંત આવશે. જે હૃદયની શુદ્ધતા ચાહે છે તેની બોલવાની છટાને લીધે રાજા તેનો મિત્ર થશે. યહોવાની દ્રષ્ટિ જ્ઞાનીની સંભાળ રાખે છે, પણ કપટી માણસના શબ્દોને તે ઉથલાવી નાખે છે. આળસુ કહે છે કે બહાર તો સિંહ છે, હું રસ્તામાં માર્યો જઈશ. પરનારીનું મોં ઊંડો ખાડો છે, જેનાથી યહોવા કંટાળે છે તે જ તેમાં પડે છે. મૂર્ખાઈ બાળકના હૃદયની સાથે જોડાયેલી છે, પણ શિક્ષાની સોટી તેનામાંથી તેને દૂર હાંકી કાઢશે. પોતાની માલ મિલકત વધારવાને માટે જે ગરીબ પર જુલમ ગુજારે છે
અને જે દ્રવ્યવાનને બક્ષિસ આપે છે તે બંને કેવળ કંગાલાવસ્થામાં આવશે. તારો કાન ધરીને જ્ઞાનીના વચનો સાંભળ, મારા જ્ઞાન પર તારું અંતઃકરણ લગાડ. જો તું તેમને તારા અંતરમાં રાખે, જો તેઓ બંને તારા હોઠો પર સ્થિર થાય, તો તે સુખકારક છે. તારો વિશ્વાસ યહોવા પર રહે. માટે આજે મેં તને તે જણાવ્યા છે. શું સુબોધ તથા જ્ઞાનની ઉત્તમ વાતો મેં તને એ માટે નથી લખી કે સત્યના વચનો તું નિશ્ચય જાણે? અને જે તને મોકલનાર છે તેની પાસે જઈને સત્ય વચનોથી જ તું તેને ઉત્તર આપે. ગરીબને ન લૂંટ, કારણ કે તે ગરીબ છે, અને ભાગળમાં પડી રહેલા દુઃખીઓ પર જુલમ ન કર, કેમ કે યહોવા તેમનો પક્ષ કરીને લડશે, અને જેઓ તેમનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે. ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર, અને તામસી માણસની સોબત ન કર. રખેને તું તેના માર્ગો શીખે, અને તારા આત્માને ફાંદામાં લાવી નાખે. કોલ આપનારાઓ માનો કે દેવાને માટે જામીન થનારાઓ માનો, એ બેમાંથી તું એકે પણ ન થા. કેમ કે જો તારી પાસે કરજ વાળી આપવાને માટે કંઈ ન હોય, તો તારી નીચેથી તે તારું બિછાનું શા માટે લઈ જાય? તારા પિતૃઓએ જે અસલના બાણ નક્કી કર્યા છે તેને ન ખસેડ. પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને તું જુએ છે શું? તો તારે જાણવું કે તે તો રાજાઓની હજુરમાં ઊભો રહેશે, તે હલકા માણસોની આગળ ઊભો નહીં રહેશે. નીતિવચનોનું પુસ્તક, અધ્યાય 23. જ્યારે તું અધિકારીની સાથે જમવા બેસે, ત્યારે તારી આગળ જે કંઈ હોય તે પર સારી રીતે ધ્યાન રાખ. જો તું ખાવદરો હોય તો તારે ગળે છરી મૂક. તેની સ્વાદિષ્ટ વસ્તુઓથી લોભાઈ ન જા, કેમ કે તે કપટી ભોજન છે. દ્રવ્યવાન થવા માટે તન તોડીને મહેનત ન કર. તારું પોતાનું ડાપણ મૂકી દે. જે કંઈ વિસાતું નથી તે પર તું તારી દ્રષ્ટિ ચોંટાડશે? કેમ કે દ્રવ્ય ગગનમાં ઉડી જનાર ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચય ધારણ કરે છે. બખીલ માણસનું અન્ન ન ખા, તેની સ્વાદિષ્ટ વસ્તુઓથી લોભાઈ ન જા, કેમ કે જેવો તે વિચાર કરે છે તેવો જ તે છે. તે તને કહે છે કે ખા પી, પરંતુ તેનું મન તારા પ્રત્યે નથી. જે કોળિયો તે ખાધો હશે તે તારે ઓકી કાઢવો પડશે, અને તારા મીઠા વચનો રદ જશે. મૂર્ખના સાંભળતા બોલ નહીં, કેમ કે તારા શબ્દો ડાપણને તે તુચ્છ ગણશે. અસલના બાણ ન ખસેડ, અને અનાથના ખેતરોમાં પ્રવેશ ન કર, કેમ કે તેઓનો ઉદ્ધાર કરનાર સમર્થ છે. તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે. શિખામણ પર તારું મન લગાડ, અને જ્ઞાનના શબ્દોને તારા કાન દે. બાળકને શિક્ષા કરવાથી પાછો ન હટ. જો તું તેને સોટી મારશે તો તે કંઈ મરી જશે નહીં. તારે તેને સોટી મારવી, અને તેના આત્માને શેઓલમાં જતા ઉગારવો. મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની થશે તો મારું હૃદય હરખાશે. જ્યારે તારા હોઠો નેક વાત બોલશે ત્યારે મારું અંતર હરખાશે. તારા હૃદયને પાપીઓની અદેખા કરવા ન દે, પણ આખો દિવસ યહોવાનો ભય રાખ, કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે, અને તારી આશા રદ જશે નહીં. મારા દીકરા, તું સાંભળીને ડાપણ પકડ, અને તારા હૃદયને ખરા માર્ગમાં ચલાવ. દ્રાક્ષરસ પીનારાઓની તથા માંસના ખાવદરાની સોબત ન કર, કેમ કે દારૂડિયો તથા ખાવદરો કંગાલ અવસ્થામાં આવશે, અને અંકરાતિયા વેળા તેમને ચીથેહાલ કરશે. તારા પોતાના પિતાનું કહેવું સાંભળ, અને તારી મા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ. સત્ય ખરીદ અને તેને વેચી ન દે. હા, જ્ઞાન, શિખામણ તથા બુદ્ધિ પણ વેચી ન દે. નેકીવાન દીકરાનો પિતા ઘણો હરખાશે, અને જે સાણો છોકરો હશે તે તેના જન્મ દેનારને આનંદ આપશે. તારા પિતાને તથા તારી માને ખુશ રાખ, અને તારી જનેતાને હરખ પમાડ. મારા દીકરા, તારું અંતઃકરણ મને સોંપી દે, અને તારી આંખો મારા માર્ગોમાં મગ્ન રહો. વેશ્યા એક ઊંડી ખાય છે, અને પરનારી એ સાંકડો ખાડો છે. તે લૂંટારની જેમ સંતાઈને તાકી રહે છે, અને માણસોમાં કપટીઓનો વધારો કરે છે. કોને અફસોસ છે? કોને હાય હાય છે? કોને કજિયા છે? કોને વિલાપ છે? કોને વિના કારણ ઘા પડે છે? કોની આંખોમાં રતાશ છે? જે ઘણીવાર સુધી દ્રાક્ષરસ પિયા કરે છે
તેઓને. જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને. જ્યારે દ્રાક્ષરસ રાતો હોય, જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય, જ્યારે તે સરળતાથી પેટમાં ઉતરતો હોય, ત્યારે તે પર તું દ્રષ્ટિ ન કર. આખરે તે સર્પની જેમ કરડે છે અને નાગની જેમ ડંસે છે. તારી આંખો તરેવાર દેખાવ દેખશે અને તારું હૃદય વિપરીત વાતો ભાગશે. હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે કોઈ વહાણના ડોલની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે. તું કહેશે કે લોકોએ મને માર્યો છે પણ મને વાગ્યું નથી, તેઓએ મને ઠોક્યો છે પણ મને તે માલુમ પડ્યું નહીં. હું ક્યારે જાગીશ? હજી પણ હું તેને પાછો શોધીશ. નીતિવચનોનું પુસ્તક, અધ્યાય 24. દુષ્ટ માણસોની અદેખાઈ ન કર અને તેમની સાથે રહેવાની ઈચ્છા ન કર, કેમ કે તેમનું હૃદય જુલમ કરવાને સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે અને તેમના હોઠ હૃદયની વાત કરે છે. જ્ઞાન વડે ઘર બંધાય છે, બુદ્ધિથી તે સ્થિર થાય છે, અને વિદ્યા વડે સર્વ મૂલ્યવાન તથા સુખદાયક દ્રવ્યથી ઓરડાઓ ભરપૂર થાય છે. જ્ઞાની માણસ સમર્થ છે, હા, વિદ્વાન માણસ પોતાની શક્તિ વધારે છે. કારણ કે ચતુર માણસની સલાહ પ્રમાણે તું યુદ્ધ કરશે અને વધારે સહાયકારીઓમાં સલામતી છે. જ્ઞાન એ મૂર્ખની શક્તિ ઉપરાંત છે, તે પોતાનું મોઢું ભાગળમાં ઉગાડતો નથી. જે ભૂંડું કરવાની યુક્તિઓ રચે છે તેને લોકો હાનિકારક પુરુષ કહેશે. મૂર્ખનો વિચાર પાપી હોય છે અને તિરસ્કાર કરનાર માણસથી લોકો કંટાળે છે. જો તું સંકટને દિવસે ના હિંમત થઈ જાય તો તારું બળ થોડું જ છે. જેઓને મોતમાં ઘસડી લઈ જવામાં આવે છે તેઓને છોડાવ, અને જેઓ માર્યા જવાની તૈયારીમાં છે તેઓને છોડાવવાનું ચૂકતો નહીં. જો તું કહે કે અમે તો એ જાણતા નહોતા, તો જે અંતઃકોણની તુલના કરે છે તે તેનો વિચાર શું કરશે નહીં? અને જે તારા જીવનનો રક્ષક છે તે શું નથી જાણતો? અને શું તે દરેક માણસને તેની કરણી પ્રમાણે ફળ આપશે નહીં? મારા દીકરા, તું મધ ખા, કેમ કે તે સારું છે, અને મધનું ચાકુ પણ ખા, કેમ કે તેનો સ્વાદ તને મીઠો લાગે છે. જ્ઞાન પણ તારા આત્માને એવું જ લાગે છે, એ તું જાણશે. જો તને તે મળ્યું હોય ત્યારે તો તને તેનું પ્રતિફળ મળશે, અને તારી આશા રદ જશે નહીં. હે દુષ્ટ માણસ, નેકીવાનના ઘરની વિરુદ્ધ લાગ તાકીને સંતાઈ ન રહે. તેનો આશ્રમ ન લૂંટ, કેમ કે નેક માણસ 7 વાર પડી પડીને પણ પાછો ઉઠે છે, પણ દુષ્ટો વિપત્તિથી પાયમાલ થઈ જાય છે. તારો શત્રુ પડી જાય ત્યારે હર્ષ ન કર, અને તે પાયમાલ થાય ત્યારે તારા હૃદયમાં તું મગ્ન થતો નહીં. રખેની યહોવા તે જુએ, અને તેથી તે તારા પર નારાજ થાય, અને તે પોતાનો ક્રોધ તેના પરથી પાછો ખેંચી લે. દુષ્કર્મીઓને લીધે તું ચીડાતો નહીં, અને દુષ્ટોની અદેખાઈ ન કર, કેમ કે દુષ્ટ માણસને કંઈ પ્રતિફળ મળવાનું નથી. દુષ્ટોનો દીવો હોલવી નાખવામાં આવશે. મારા દીકરા, યહોવાનું તથા રાજાનું ભય રાખ, અને ડગમગતા મનના માણસના કામમાં હાથ ન નાખ, કેમ કે તેમના પર વિપત્તિ ઓચિંતી આવી પડશે. તે બંનેના તરફથી આવતા વિનાશની ખબર કોને છે? આ પણ જ્ઞાનીઓના વચન છે. ઇન્સાફમાં આંખની શરમ રાખવી તે યોગ્ય નથી. જે કોઈ દુષ્ટને કહે છે કે તું નેક છે, તેને લોકો શ્રાપ દેશે, અને તેનાથી પ્રજાઓ કંટાળી જશે. પણ તેને ધમકાવનારાઓને આનંદ થશે, અને તેમના ઉપર ઘણો આશીર્વાદ આવશે. જે સત્ય ઉત્તર આપે છે તે હોઠોનું ચુંબન કરે છે. તારું બહારનું કામ તૈયાર રાખ, તારા ખેતરનું કામ તૈયાર કર, અને ત્યાર પછી તારું ઘર બાંધ. વિના કારણ તારા પડોશી વિરુદ્ધ સાક્ષી ન પૂર, અને તારા હોઠોથી ઠગાઈ ન કર. જેવું તેણે મને કહ્યું છે તેવું હું તેને કરીશ એમ તું ન કહે. તે માણસને તેના કામ પ્રમાણે તું બદલો આપીશ. હું આળસુના ખેતર પાસે થઈને તથા મૂળ માણસની દ્રાક્ષાવાળી પાસે થઈને જતો હતો. મેં જોયું તો તેમાં બધે ઝાંખરા ઉગી નીકળ્યા હતા. તેની સપાટી ગોખરુઓથી ઢંકાઈ ગયેલી હતી, અને તેની પથ્થરની ભીંત તૂટી પડેલી હતી. તે પર મેં સારી રીતે વિચાર કર્યો. હું સમજ્યો, અને મને શિખામણ મળી. હજી થોડીક નિંદ્રા, થોડીક ઊંઘ લેવા દો, થોડી વાર હાથ વાળીને સુવા દો. એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ
તથા તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ ચડી આવશે. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 25. આ પણ સુલેમાનના નીતિવચનો છે કે જેમનો ઉતારો યહૂદિયાના રાજા હિઝકિયાના માણસોએ કર્યો હતો. કોઈ બાબત ગુપ્ત રાખવી એમાં દેવનો મહિમા છે, પણ કોઈ વાતનો પત્તો ખોળી કાઢવો એમાં રાજાનું ગૌરવ છે. જેમ આકાશની ઊંચાઈ તથા પૃથ્વીનું ઊંડાણ છે, તેમ રાજાઓનું મન અગાધ છે. રૂપામાંથી મેલ કાપી નાખો તો તેમાંથી ગાળનારને માટે વાસણ નીપજે છે. તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો તો તેનું રાજ્યસન નેકીમાં સ્થિર થશે. રાજાની હજુરમાં આગળ છાતી ન કાઢ અને મોટા માણસોની જગાએ ઊભો ન રહે. કેમ કે જે હાકેમને તે નજરે જોયો હોય તેની હજુરમાં તને નીચે ઉતારવામાં આવે તેના કરતાં તને એમ કહેવામાં આવે કે અહીં ઉપર આવ, તે વધારે સારું છે. દાવામાં જલ્દી ઉતરી ન પડ. રખેને આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે ત્યારે શું કરવું તે તને સૂઝે નહીં. તારા દાવા વિશે તારા પ્રતિવાદી સાથે જ વિવાદ કર અને બીજાની ગુપ્ત વાત ઉઘાડી ન કર. રખેને તે સાંભળનાર તારી નિંદા કરે અને તારા પરનો બટ્ટો દૂર થાય નહીં. પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંના સોનાના ફળ જેવો છે. ઠપકો દેનાર જ્ઞાનીની વાત આજ્ઞાંકિત કાનમાં સોનાના કુંડળ તથા ચોખ્ખા સોનાના ભૂષણ જેવી છે. ફસલના વખતમાં હિમની શીતળતા જેવી લાગે છે, તેવો જ વિશ્વાસુ એલચી તેના મોકલનારાઓને લાગે છે, કેમ કે તે પોતાના માલિકના જીવને તાજો કરે છે. જે કોઈ પોતાને મળેલી બક્ષિસો વિશે ઠાલી પતરાજી કરે છે, તે વરસાદ વગરના વાદળા તથા પવન જેવો છે. લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીનું મન માને છે અને કોમળ જીભ હાડકાને ભાંગે છે. જો તને મધ મળ્યું હોય તો જોઈએ તેટલું જ ખા. રખેને તે તારા ગળા સુધી આવે ને તારે તે ઓકી કાઢવું પડે. તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા, નહીં તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે. પોતાના પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ હથોડા, તરવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે. સંકટ સમયે અવિશ્વાસુ માણસ પર રાખેલો ભરોસો એ ભાંગી ગયેલા દાંત કે ઉતરી ગયેલા પગ જેવો છે. જે દુઃખી દિલના માણસ આગળ ગીત ગાય છે, તે શિયાળામાં અંગ પરથી વસ્ત્ર છીનવી લેનાર જેવો તથા સુરાખાર પર સરકાના જેવો છે. જો તારો શત્રુ ભૂખ્યો હોય તો તેને રોટલી ખવાડ, જો તે તરસ્યો હોય તો તેને પાણી પા. કેમ કે એમ કરવાથી તું તેના માથા પર અંગારાનો ઢગલો કરશે અને યહોવા તને તેનું ફળ આપશે. ઉત્તરનો પવન વરસાદ લાવે છે, તેમજ ચાળીખોર જીભ ક્રોધી ચહેરો ઉપજાવે છે. કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ મકાનમાં રહેવું તે કરતાં અગાસીના ખૂણામાં રહેવું સારું છે. જેવું તરસ્યા જીવને ઠંડુ પાણી છે, તેવી જ દૂરદેશથી મળેલી સારી ખબર છે. જેવો ડોળાયેલો ઝરો તથા અવળ કૂવો છે, તેવો જ દુષ્ટોની આગળથી ખસી જનાર નેક પુરુષ છે. ઘણું મધ ખાવું સારું નથી, તેમજ પોતાની પ્રતિષ્ઠા શોધવી એ કંઈ પ્રતિષ્ઠા નથી. જેનું મન કબજામાં નથી તે ખંડેર તથા કોટ વગરના નગર જેવો છે. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 26. જેમ ઉનાળામાં હિમ અને ફસલમાં વરસાદ ઠીક લાગતો નથી, તેમ મૂર્ખને માન શોભતું નથી. જેમ ભટકતી ચકલી અને જેમ ઉડતું અબાબિલ પક્ષી છે, તેમ વિના કારણ દીધેલો શ્રાપ કોઈને માથે ઉતરતો નથી. ઘોડાને માટે ચાબુક અને ગધેડાને માટે લગામ હોય છે, તેમ મૂર્ખોની પીઠને માટે સોટી છે. મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે ઉત્તર ન દે. રખેને તું પણ તેની બરાબર ગણાય. મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે ઉત્તર દે, નહીં તો તે પોતાને ડાયો સમજશે. જે માણસ મૂર્ખની હસ્તક સંદેશો મોકલે છે, તે પોતાના પગ કાપી નાખે છે અને તે નુકસાન શોષે છે. જેમ લંગડાના પગ લૂલા હોય છે, તેમજ મૂર્ખના મોઢાનું દ્રષ્ટાંત છે. જે કોઈ મૂર્ખને માન આપે છે, તે પથ્થરના ઢગલામાં રત્નોની કોથળી મૂકનાર જેવો છે. જેમ છાકટાના હાથમાં કાંટો ભોંકાય છે, તેમ મૂર્ખોના મોઢાનું દ્રષ્ટાંત તેમને જ નડે છે. ઉત્તમ કારીગર સઘળું કામ પોતે કરે છે,
પણ મૂર્ખની પાસે કામ કરાવનાર વટેમાર્ગુને રોજે રાખનાર જેવો છે. જેમ પોતાનું ઓંકેલું ખાવા માટે કૂતરો પાછો આવે છે, તેમ મૂર્ખ ફરી ફરીને મૂર્ખાઈ જ કરનાર છે. પોતે પોતાને જ્ઞાની માનનાર માણસને તું જુએ છે શું? તેના કરતાં તો મૂર્ખને માટે વધારે આશા છે. આળસુ કહે છે કે માર્ગમાં સિંહ છે, ગલીઓમાં સિંહ છે. જેમ બારણું તેના મિજાગરા પર ફરે છે, તેમ આળસુ પોતાના બિછાના પર આળોટે છે. આળસુ પોતાનો હાથ થાળીમાં નાખે છે ખરો, પણ તેને પાછો પોતાના મોં સુધી લાવતા તેને થાક લાગે છે. દલીલો સાથે ઉત્તર આપી શકે તેવા 7 માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાયો ગણે છે. જે રસ્તે ચાલતા પારકાના કજિયાની ખટપટમાં પડે છે, તે કૂતરાના કાન પકડનારના જેવો છે. જેવો ખોયણા, તીર તથા પ્રાણઘાતક વસ્તુઓ ફેંકનાર ઘેલો માણસ છે, તેવો જ પોતાના પડોશીને ઠગીને શું હું ગમ્મત કરતો નથી એમ કહેનાર માણસ છે. બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે, અને કાન ભંભેરનાર ન હોય ત્યાં કજિયા સમી જાય છે. જેમ અંગારા કોલસાને અને અગ્નિ લાકડાને સળગાવે છે, તેમ ટંટાખોર માણસ કજિયા સળગાવે છે. કાન ભંભેરનારના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે, તે પેટના અભ્યંતરમાં ઉતરી જાય છે. પટામણા હોઠ અને દુષ્ટ હૃદય એ ચાંદીના મેળથી મઢેલા માટીના વાસણ જેવા છે. દ્વેષી માણસ પોતાના હોઠોથી છળ કરે છે, પણ પોતાના અંતરમાં તે કપટ ભરી રાખે છે. જ્યારે તે મીઠું મીઠું બોલે ત્યારે તેના પર ભરોસો ન રાખ, કેમ કે તેના અંતઃકરણમાં 7 ગણો કંટાળો આવે એવો મનસૂબો છે. જો કે તેનો દ્વેષ કપટથી ઢંકાયેલો હોય છે, તો પણ તેની દુષ્ટતા મંડળી આગળ ઉઘાડી પડી જશે. જે બીજાને માટે ખાડો ખોદે તે પોતે તેમાં પડશે, અને જે કોઈ બીજાની તરફ પથ્થર ગબડાવે તે તેના પર જ પાછો આવશે. જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે તેમનો તે દ્વેષ કરે છે, અને ખુશામતીયું મોં પાયમાલી કરે છે. નીતિવચનોનું પુસ્તક, અધ્યાય 27. આવતીકાલ વિશે ફુલાસ ન માર, કેમ કે એક દિવસમાં શું થઈ જશે તે તું જાણતો નથી. બીજો માણસ તારા વખાણ કરે, પણ તું તારે મોઢે તારા વખાણ ન કર. બીજો કરે તો ભલે, પણ તારા પોતાના હોઠ ન કરે. પથ્થર વજનદાર હોય છે અને રેતી ભારે હોય છે, પણ મૂર્ખની હેરાનગતિ તે બંને કરતાં ભારે હોય છે. ક્રોધ ક્રૂર છે અને કોપ રેલરૂપ છે, પણ અદેખાઈની સામે કોણ ટકી શકે? ગુપ્ત પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે. મિત્રના કરેલા ઘા પ્રામાણિક છે, પણ શત્રુના ચુંબન પુષ્કળ છે. ધરાયેલો માણસ મધપૂડાથી કંટાળે છે, પણ ક્ષુધાતુરને હરેક કડવી વસ્તુ પણ મીઠી લાગે છે. પોતાની જગા છોડી ભટકનાર માણસ પોતાનો માળો તજીને ભમનાર પક્ષીના જેવો છે. જેમ અત્તર તથા સુગંધીથી હૃદયને હર્ષ થાય છે, તેમ અંતઃકરણની સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે. તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને ન તજ, અને તારી વિપત્તિને સમયે તારા ભાઈને ઘેર ન જા. દૂર વસતા ભાઈ કરતાં પાસેનો પડોશી સારો છે. મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ, કે મને મેણા મારનારને હું ઉત્તર આપું. સંકટ જોઈને શાણો સંતાઈ જાય છે, પણ મૂર્ખ આગળ ચાલ્યો જઈને આપદા ભોગવે છે. અજાણ્યા માટે જામીનગીરી આપનારનું વસ્ત્ર લઈ લે, અને અજાણી સ્ત્રીના જામીનને જવાબદારીમાં રાખ. જે કોઈ પરોળિયો ઉઠીને પોતાના મિત્રને મોટે સાદે આશીર્વાદ દે છે, તે તેને શાપ સમાન લાગશે. ચોમાસામાં વરસાદનું જાથું વરસવું તથા કજિયાખોર સ્ત્રી એ બંને બરાબર છે. જે તેને રોકી શકે તે પવનને રોકી શકે, અને પોતાને જમણે હાથે લગાડેલા તેલની સુગંધી પણ રોકી શકે. લોખંડ લોખંડને તેજદાર બનાવે છે, તેમજ માણસ પોતાના મિત્રના મોંને તેજદાર બનાવે છે. જે કોઈ અંજીરી સાચવે છે તે તેનું ફળ ખાશે, તેમજ પોતાના શેઠની ખિજમત ઉઠાવનાર માન પામશે. જેમ માણસના ચહેરાની આબેહૂબ છબી પાણીમાં પડે છે, તેમ માણસના હૃદયનું પ્રતિબિંબ સામા માણસ પર પડે છે. જેમ શેઓલ અને વિનાશ કદી તૃપ્ત થતા નથી, તેમ માણસની આંખો કદી તૃપ્ત થતી નથી.
રૂપું ગાળવા માટે કુલ્હાડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે, તેમ માણસની પરીક્ષા તેની પ્રશંસા પરથી થાય છે. જો તું મૂર્ખને ખંડાતા દાણા સાથે ખાંડણીયામાં નાખીને સાંબેલાથી ખાંડે તો પણ તેની મૂર્ખાઈ તેનાથી જુદી પડવાની નથી. તારા ઘેટા બકરાની હાલત જાણવાની ખંત રાખ અને તારા ઢોર ઢાંકની બરાબર તપાસ રાખ, કેમ કે દ્રવ્ય જાથું ટકતું નથી. અને શું મુંગટ વંશ પરંપરા ટકે છે? સૂકું ઘાસ લઈ જવામાં આવે છે કે તરત ત્યાં કુમળું ઘાસ ઉગી નીકળે છે અને પર્વતોની વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે. હલવાનો તારા વસ્ત્રોને અર્થે છે અને બકરા ખેતરનું મૂલ્ય છે. વળી બકરીનું દૂધ તારે માટે તથા તારા ઘરનાને ખાવા માટે અને તારી દાસીઓના ગુજરાનને માટે પૂરતું થશે. નીતિવચનોનું પુસ્તક અધ્યાય 23. જ્યારે તું અધિકારીની સાથે જમવા બેસે ત્યારે તારી આગળ જે કંઈ હોય તે પર સારી રીતે ધ્યાન રાખ. જો તું ખાવદરો હોય તો તારે ગળે છરી મૂક. તેની સ્વાદિષ્ટ વસ્તુઓથી લોભાઈ ન જા, કેમ કે તે કપટી ભોજન છે. દ્રવ્યવાન થવા માટે તન તોડીને મહેનત ન કર. તારું પોતાનું ડાપણ મૂકી દે. જે કંઈ વિસાતું નથી તે પર તું તારી દ્રષ્ટિ ચોંટાડશે? કેમ કે દ્રવ્ય ગગનમાં ઉડી જનાર ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચય ધારણ કરે છે. બખીલ માણસનું અન્ન ન ખા, તેની સ્વાદિષ્ટ વસ્તુઓથી લોભાઈ ન જા, કેમ કે જેવો તે વિચાર કરે છે તેવો જ તે છે. તે તને કહે છે કે ખા પી, પરંતુ તેનું મન તારા પ્રત્યે નથી. જે કોળિયો તે ખાધો હશે તે તારે ઓકી કાઢવો પડશે અને તારા મીઠા વચનો રદ જશે. મૂર્ખના સાંભળતા બોલ નહીં, કેમ કે તારા શબ્દો ડાપણને તે તુચ્છ ગણશે. અસલના બાણ ન ખસેડ અને અનાથના ખેતરોમાં પ્રવેશ ન કર, કેમ કે તેઓનો ઉદ્ધાર કરનાર સમર્થ છે. તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે. શિખામણ પર તારું મન લગાડ અને જ્ઞાનના શબ્દોને તારા કાન દે. બાળકને શિક્ષા કરવાથી પાછો ન હટ. જો તું તેને સોટી મારશે તો તે કંઈ મરી જશે નહીં. તારે તેને સોટી મારવી અને તેના આત્માને શેઓલમાં જતા ઉગારવો. મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની થશે તો મારું હૃદય હરખાશે. જ્યારે તારા હોઠો નેક વાત બોલશે ત્યારે મારું અંતર હરખાશે. તારા હૃદયને પાપીઓની અદેખા કરવા ન દે, પણ આખો દિવસ યહોવાનો ભય રાખ, કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. મારા દીકરા, તું સાંભળીને ડાપણ પકડ અને તારા હૃદયને ખરા માર્ગમાં ચલાવ. દ્રાક્ષરસ પીનારાઓની તથા માંસના ખાવદરાની સોબત ન કર, કેમ કે દારૂડિયો તથા ખાવદરો કંગાલ અવસ્થામાં આવશે અને અંકરાતિયા વેળા તેમને ચિત્રે હાલ કરશે. તારા પોતાના પિતાનું કહેવું સાંભળ અને તારી મા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ. સત્ય ખરીદ અને તેને વેચી ન દે. હા, જ્ઞાન, શિખામણ તથા બુદ્ધિ પણ વેચી ન દે. નેકીવાન દીકરાનો પિતા ઘણો હરખાશે અને જે સાણો છોકરો હશે તે તેના જન્મ દેનારને આનંદ આપશે. તારા પિતાને તથા તારી માને ખુશ રાખ અને તારી જનેતાને હરખ પમાડ. મારા દીકરા, તારું અંતઃકરણ મને સોંપી દે અને તારી આંખો મારા માર્ગોમાં મગ્ન રહો. વેશ્યા એક ઊંડી ખાય છે અને પરનારી એ સાંકડો ખાડો છે. તે લૂંટારની જેમ સંતાઈને તાકી રહે છે અને માણસોમાં કપટીઓનો વધારો કરે છે. કોને અફસોસ છે? કોને હાય હાય છે? કોને કજિયા છે? કોને વિલાપ છે? કોને વિના કારણ ઘા પડે છે? કોની આંખોમાં રતાશ છે? જે ઘણીવાર સુધી દ્રાક્ષરસ પિયા કરે છે તેઓને, જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને. જ્યારે દ્રાક્ષરસ રાતો હોય, જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય, જ્યારે તે સરળતાથી પેટમાં ઉતરતો હોય, ત્યારે તે પર તું દ્રષ્ટિ ન કર. આખરે તે સર્પની જેમ કરડે છે અને નાગની જેમ ડંસે છે. તારી આંખો તરેવાર દેખાવ દેખશે અને તારું હૃદય વિપરીત વાતો ભાગશે. હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે કોઈ વહાણના ડોલની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે.
તું કહેશે કે લોકોએ મને માર્યો છે, પણ મને વાગ્યું નથી. તેઓએ મને ઠોક્યો છે, પણ મને તે માલુમ પડ્યું નહીં. હું ક્યારે જાગીશ? હજી પણ હું તેને પાછો શોધીશ. નીતિવચનોનું પુસ્તક, અધ્યાય 29. જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માત નાશ પામશે, અને તેનો કંઈ ઉપાય રહેશે નહીં. નીકીવાનો અધિકાર પર હોય છે ત્યારે લોકોને આનંદ થાય છે, પણ દુષ્ટ માણસ અધિકાર ધારણ કરે છે ત્યારે લોક નિશાસા નાખે છે. જે કોઈ જ્ઞાન ચાહે છે તે પોતાના પિતાને આનંદ આપે છે, પણ જે માણસ વેશ્યાની સંગત કરે છે તે પોતાની સંપત્તિ ઉડાવી દે છે. રાજા ન્યાયથી દેશને સ્થિર કરે છે, પણ લાંચ લેનાર તેને પાયમાલ કરે છે. જે માણસ પોતાના પડોશીની ખુશામત કરે છે તે તેના પગલાંને માટે જાળ પાથરે છે. દુષ્ટ માણસના અપરાધમાં ફાંદો છે, પણ નેક માણસ ગાય છે અને આનંદ કરે છે. નેક માણસ ગરીબના દાવા પર ધ્યાન આપે છે, દુષ્ટ માણસ તે જાણવાની દરકાર પણ કરતો નથી. તિરસ્કાર કરનાર માણસો નગર સળગાવે છે, પણ ડાહ્યા માણસો ક્રોધનું નિવારણ કરે છે. જો ડાહ્યો માણસ મૂર્ખ માણસ સાથે વાદ વિવાદમાં ઉતરે, ગમે તો તે ગુસ્સે થાય કે ગમે તો હસે, પણ તેને કંઈ નિરાત વળવાની નથી. લોહીના તરસ્યા માણસો સદાચારીના વેરી છે, તેઓ પ્રામાણિકનો જીવ લેવા માથે છે. મૂર્ખ માણસ પોતાનો ક્રોધ બોલી બતાવે છે, પણ ડાહ્યો માણસ તેને દબાવીને સમાવી દે છે. જો કોઈ હાકેમ જૂઠી વાતો સાંભળે તો તેના સર્વ સેવકો દુષ્ટ થઈ જાય છે. ગરીબ માણસ તથા જુલમગાર ભેગા થાય છે, તે બંનેની આંખોને યહોવા પ્રકાશ આપે છે. જે રાજા વિશ્વાસુપણાથી ગરીબોનો ન્યાય કરે છે, તેનું તખ્ત સદાને માટે સ્થિર રહેશે. સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે, પણ સ્વતંત્ર મૂકેલું છોકરું પોતાની માને ફજેત કરે છે. દુષ્ટોની વૃદ્ધિ થાય છે ત્યારે ગુનાઓ વધી જાય છે, પણ નેક પુરુષો તેઓની દુર્દશા જોશે. તારા દીકરાને શિક્ષા કરશે તો તે તને નિરાંત આપશે, તે તારા મનને આનંદ આપશે. જ્યાં સંદર્શન નથી હોતું ત્યાં લોક સઘળી મર્યાદા છોડી દે છે, પણ નિયમ પાળનારને ધન્ય છે. એકલા શબ્દોથી ચાકરને શિક્ષા લાગતી નથી, જો કે તે સમજશે તો પણ તે ગણકારશે નહીં. જો બોલવે ઉતાવળો માણસ તારા જોવામાં આવે તો તારે જાણવું કે તેના કરતાં કોઈ મૂર્ખ વિશે વધારે આશા રાખી શકાય. જે માણસ પોતાના ચાકરને બાળપણથી લાળમાં ઉછેરે છે, આખરે તે તેનો દીકરો થઈ બેસશે. ક્રોધી માણસ કજ્જો સળગાવે છે, અને ગુસ્સાવાળો માણસ પુષ્કળ ગુનાહ કરે છે. માણસની મગરૂરી તેને નીચો પાડી નાખશે, પણ નમ્ર મનવાળો માન પામશે. ચોરનો ભાગીદાર પોતાના જ જીવનો વેરી છે, તે સોગંદ ખાય છે પણ કંઈ જાહેર કરતો નથી. માણસની બીક ફાંદારૂપ છે, પણ જે કોઈ યહોવા પર ભરોસો રાખે છે તે સહી સલામત રહેશે. ઘણા માણસો હાકેમની કૃપા શોધે છે, પણ માણસનો ઇન્સાફ યહોવા પાસે છે. અન્યાયી માણસ નીકીવાનને કંટાળારૂપ છે, અને નીકીવાન દુષ્ટોને કંટાળારૂપ છે. નીતિવચનોનું પુસ્તક, અધ્યાય 30. યાકેના પુત્ર આગુરના વચનો, જે દેવવાણી છે. કોઈ માણસ ઇથિએલ તથા ઉક્કાલને આ પ્રમાણે કહે છે કે નિશ્ચય હું કોઈ પણ માણસ કરતાં અધિક પશુવત છું, અને મારામાં મનુષ્ય બુદ્ધિ નથી. હું જ્ઞાન પણ શીખ્યો નથી, તેમજ મને પવિત્ર ઈશ્વરનું જ્ઞાન નથી. આકાશમાં કોણ ચડ્યો અને પાછો ઉતર્યો? કોણે પવનને પોતાની મુઠ્ઠીમાં સમેટી લીધો છે? કોણે પોતાના વસ્ત્રમાં પાણી બાંધી લીધા છે? પૃથ્વીની સર્વ સીમાઓ કોણે સ્થાપી છે? જો તું જાણતો હોય તો કહે, તેનું નામ શું છે, અને તેના દીકરાનું નામ શું છે? પરમેશ્વરનું દરેક વચન પરખેલું છે. જેઓ તેના પર ભરોસો રાખે છે તેમની તે ઢાલ છે. તેના વચનોમાં તું ઉમેરો ન કર, રખેને તે તને ઠપકો દે અને તું જૂઠો ઠરે. મેં તારી પાસેથી 2 વરદાન માંગ્યા છે. મારા મૃત્યુ પહેલા મને તેની ના ન પાડ. તે એ કે વ્યર્થતા તથા જૂઠ મારાથી દૂર કર. મને દરિદ્રતા ન આપ, તેમજ દ્રવ્ય પણ ન આપ. મારે માટે અગત્યનું હોય
તેટલા અન્નથી મારું પોષણ કર. રખેને હું છલકાઈ જાઉં અને તારો ઇનકાર કરીને કહું કે યહોવા કોણ છે, અથવા રખેને હું દરિદ્રી થઈને ચોરી કરું અને મારા દેવના નામની નિંદા કરાવું. ચાકરની ચાડી તેના શેઠ આગળ ન કર. રખેને તે તને શ્રાપ દે ને તું દોષપાત્ર ઠરે. એવી પણ એક પેઢી છે કે જે પોતાના પિતાને શ્રાપ આપે છે અને પોતાની માને આશીર્વાદ દેતી નથી. એવી પણ પેઢી છે કે જે પોતાને પવિત્ર માને છે, પરંતુ તે પોતાની મલિનતામાંથી સ્વચ્છ થતી નથી. એવી પણ પેઢી છે કે જેની આંખો કેટલી બધી ઊંચી ચડેલી છે અને તેના પોપચાં ઊંચા કરેલા છે. એવી પણ પેઢી છે કે જેના દાંત તરવાર જેવા અને જેની દાળો ચપ્પુ જેવી છે. તે વડે તેઓ ગરીબોને પૃથ્વી પરથી અને કંગાલોને માણસોમાંથી ખાઈ જાય છે. આપ એ નામની જડોને 2 દીકરીઓ છે. કદી તૃપ્ત થતા નથી એવા 3 વાના છે, અને જે એમ કહેતા જ નથી કે બસ એવા 4 વાના છે. એટલે શેઓલ, વાંજળીનું ઉદર, પાણીથી નહીં તૃપ્ત થતી જમીન, તા બસ નહીં કહેનાર અગ્નિ. જે આંખ પોતાના પિતાની મસ્કરી કરે છે અને જે પોતાની માની આજ્ઞા માનવાનું તુચ્છ ગણે છે, તેને ખીણના કાગડા કોચી કાઢશે અને ગીધના બચ્ચા તેને ખાઈ જશે. 3 વાના મને એવા આશ્ચર્યવાન લાગે છે કે તેઓ મારી સમજમાં આવતા નથી. હા, 4 વાના હું જાણતો નથી, એટલે વાયુમાં ગરુડનો માર્ગ, ખડક ઉપર સાપનો માર્ગ, ભર સમુદ્રમાં વહાણનો માર્ગ અને કુમારી સાથે પુરુષનો માર્ગ. વ્યભિચારી સ્ત્રીનો માર્ગ પણ એવો જ છે. તે ખાઈને પોતાનું મોં લૂછે છે અને કહે છે, મેં કંઈ કુકર્મ કર્યું નથી. 3 વાનાને લીધે, હા 4 વાનાને લીધે પૃથ્વી કાંપે છે, કેમ કે તે તેને સહન કરી શકતી નથી. એટલે રાજપદવી પામેલા ચાકરને લીધે, અન્નથી તૃપ્ત થયેલા મૂર્ખને લીધે, પરણેલી કુંભારજાને લીધે અને પોતાની શેઠાણીની વારસ થયેલી દાસીને લીધે. 4 વાના પૃથ્વી પર નાના છે, પણ તેઓ અતિશય શાણા છે. કીડી કંઈ બળવાન પ્રજા નથી, પણ તેઓ ઉનાળામાં પોતાનો ખોરાક ભેગો કરે છે. સસલા તો ઘણી જ નિર્બળ પ્રજા છે, તો પણ તેઓ પોતાના રહેઠાણ ખડકોમાં બનાવે છે. તીડોને રાજા હોતા નથી, તો પણ તેઓ સર્વ ટોળાબંધ નીકળે છે. ગરોળીને તું તારા હાથથી પકડી શકે છે, તો પણ તે રાજાઓના મહેલોમાં હરે ફરે છે. 3 પ્રાણીઓની ગતિ દમામદાર હોય છે. હા, 4ની ચાલ દમામદાર હોય છે. એટલે સિંહ, જે પશુઓમાં સૌથી બળવાન છે અને કોઈને લીધે પોતાનો માર્ગ મરડતો નથી. વળી શિકારી કૂતરો તથા બકરો, તેમજ રાજા કે જેની સામે થઈ શકાય નહીં. જો ગર્વિષ્ઠ થવાની મૂર્ખાઈ તે કરી હોય અથવા તે ભૂંડો વિચાર કર્યો હોય, તો તારો હાથ તારા મોં પર મૂક. કેમ કે દૂધ વલોવ્યાથી માખણ નીપજે છે અને નાક મચળ્યાથી લોહી નીકળે છે, તેમજ ક્રોધને છંછેડવાથી ટંટો ઉભો થાય છે. નીતિવચનોનું પુસ્તક, અધ્યાય 31. લમુએલ રાજાની માએ જે દેવવાણી તેને શીખવી હતી તે આ છે. મારા દીકરા, હું શું કહું? હે મારા પેટના દીકરા, હું શું કહું? હે મારી માનતાઓના દીકરા, હું શું કહું? સ્ત્રીઓને તારું બળ તથા રાજાઓનો નાશ કરનારાને તું વશ થતો નહીં. હે લમુએલ, દ્રાક્ષરસ પીવો એ રાજાઓને ઘટાડત નથી, એ રાજાઓને છાજતું નથી. વળી મદિરા ક્યાં છે એમ કહેવું હાકેમોને શોભતું નથી. રખેને તેઓ તે પીને નિયમને વિસરી જાય અને કોઈ દુઃખીનો ઇન્સાફ ઊંધો વાળે. જે મરવાની અણી પર હોય તેને મદિરા, અને જેનું મન દુઃખી હોય તેને દ્રાક્ષરસ આપ. ભલે તે પીને પોતાની દરિદ્રતા ભૂલી જાય અને પોતાનું દુઃખ ફરી કદી તેની યાદ આવે નહીં. મૂંગાઓને ખાતર તથા સઘળા નિરાધાર માણસોના પક્ષમાં તું તારું મુખ ઉઘાડ. તારું મુખ ઉઘાડીને અદલ ઇન્સાફ કર અને ગરીબ તથા દરિદ્રીને ન્યાય આપ. સદગુણી સ્ત્રી કોને મળે? કેમ કે તેનું મૂલ્ય તો રત્નો કરતાં ઘણું જ વધારે છે. તેના પતિનું અંતઃકરણ તેના પર ભરોસો રાખે છે અને તેને સંપત્તિની ખોટ પડશે નહીં. પોતાના આવરદાના સર્વ દિવસો પર્યંત તે તેનું ભલું જ કરે છે
અને ભૂંડું કદી નહીં. તે ઊન તથા શણ શોધી લાવે છે અને રાજી ખુશીથી પોતાને હાથે કામ કરે છે. તે વેપારીના વહાણ જેવી છે, તે દૂર દૂરથી પોતાનું અન્ન લાવે છે. વળી હજી તો રાત હોય છે એટલામાં તો તે ઉઠે છે, પોતાના ઘરનાને ખાવાનું આપે છે અને પોતાની દાસીઓને તેમનું કામ નિમી આપે છે. તે કોઈ ખેતરનો વિચાર કરીને તેને ખરીદે છે, પોતાની કમાણીથી તે દ્રાક્ષાવળી રોપે છે. તે પોતાની કમરે બળરૂપી પટ્ટો બાંધે છે અને પોતાના હાથ બળવાન કરે છે. તે સમજી જાય છે કે મારો વેપાર લાભકારક છે, તેનો દીવો રાતે ઓલવાતો નથી. તે પોતાના હાથ રેંટિયાને લગાડે છે અને તેના હાથ તરાકને પકડે છે. તે ગરીબોને ઉદારતાએ આપે છે. હા, તે પોતાના હાથ લંબાવીને દરિદ્રીઓને મદદ કરે છે. તેને પોતાના કુટુંબ વિશે હિમનું ભય નથી, કેમ કે તેના આખા કુટુંબે ઊનના કિરમજી વસ્ત્ર પહેરેલા છે. તે પોતાને માટે બુટ્ટાદાર તકિયા બનાવે છે. તેના વસ્ત્ર બારીક શણના તથા જાંબુડા રંગના છે. તેનો પતિ દેશની ભાગળમાં બેસનાર આગેવાનોમાં પ્રખ્યાત છે. તે શણના વસ્ત્ર બનાવીને વેચે છે અને વેપારીને કમરબંધ બનાવી આપે છે. બળ તથા મોભો એ તેનો પોશાક છે અને ભવિષ્યકાળની ચિંતા એ તે હસી કાઢે છે. તેના મોઢામાંથી જ્ઞાનની વાતો નીકળે છે. તેની જીભનો નિયમ માળુપણું છે. તે પોતાના ઘરના માણસોની ચાલચલણની બરાબર તપાસ રાખે છે. તે આસની રોટલી ખાતી નથી. તેના છોકરાઓ ઉઠીને તેને ધન્યવાદ દે છે અને તેનો પતિ પણ તેના વખાણ કરીને કહે છે કે સદાચારી સ્ત્રીઓ તો ઘણી થઈ ગઈ છે, પણ તું તે સર્વ કરતા ઉત્તમ છે. લાવણ્ય ઠગારું છે અને સૌંદર્ય વ્યર્થ છે, પણ યહોવાનો ડર રાખનાર સ્ત્રી વખાણ પામશે. તેના હાથની પેદાશમાંથી તેને આપો અને તેના કામોને માટે ભાગોળોમાં તેની પ્રશંસા થાઓ.